ઈશ્વર જ્યારે એક બાળકનું સર્જન કરે છે ત્યારે એને વિશ્વાસ છે કે આ દુનિયા હજી રહેવા લાયક છે, તો ત્યારે એ બાળકોનું જ્યારે આપણે ધ્યાન રાખીએ, એ ધ્યાનમાં રાખીને જ મને એમ થયું કે નહીં, પીડિયાટ્રિક્સ બ્રાન્ચ લેવી જોઈએ. મેં સાંભળ્યું છે કે તમે 450 ગ્રામ જેટલા બાળકને પણ જીવતું રાખ્યું છે. એ કેવી રીતે અને એ પડકાર એ વખતે કેવા ચેલેન્જીસ તમારી સામે આવ્યા હતા? એ મુસ્લિમ બંગાળી પેશન્ટ હતું, Okay. એટલે એના પપ્પાના જ શબ્દો હતા કે અલ્લાહ ને 2 ઘંटे दिए इसको तो ये जिएगा, इसके लिए मेहनत करो, मेरी बेटी जिएगी એમ કરીને, આપ સાબકો બોલા લો. એટલે એમણે મને એવું કીધું અને ત્યારે મને એમ થયું કે હવે 2 કલાક થયા છે અને હજી પણ બાળક જીવે છે, શ્વાસ શરૂ છે, હૃદય શરૂ છે, એટલે આપણે જઈને મહેનત કરીએ. આજે એ છોકરી નાઝનીન 7 વર્ષની થઈ ગઈ છે વાહ. અને બિલકુલ નોર્મલ છે. તમે ને હું બંને જાણીએ છીએ કે ક્યાંક એવા પણ પેરેન્ટ્સ છે કે દીકરી હોય તો ભાઈ નથી બચાવી, અથવા મને એવા પણ આવે છે કે નથી ટ્રીટમેન્ટ કરાવતા સર, દીકરો હોય તો કે શર્ટ પણ વેચીને જીવાડો એને. તો આવા તમારી ત્યાં આવા ચેલેન્જીસ આવે છે? આવા તમે કેસીસ જોયા છે? પેરેન્ટ્સ દરેક જાતના હોય છે કે નહીં, બાળક મારો વારસ કોણ આગળ ચલાવશે, કે આગળ મારો વંશવેલાનું શું થશે, એમ કરીને છોકરા માટે જ વધારે મહેનત કરતા હોય છે. પણ અમે એમાં કોમ્પ્લિકેશન વધારે જોઈએ છે, જ્યારે Okay. છોકરીઓમાં જલ્દી રિઝલ્ટ આવી જતા Yes. હોય છે. અને કદાચ આ બાળક નાઝનીન બી એનું જ એક્ઝામ્પલ છે. પહેલા એ હતા હમ દો હમારે દો, Yes. હવે અત્યારે એક, અને કદાચ ફ્યુચર એવું આવી રહ્યું છે જે કદાચ ચિંતાજનક હશે કે હવે ડબલ ઇન્કમ નો ચાઇલ્ડ, My God. એવા પણ આવી રહ્યા છે કે હમ નહીં, દો હમારે એક પણ ગયું. હા, હમ દો હમારે એક એવું પણ નથી ગયું. વેક્સિનેશનનું બાળકના ઉછેરમાં અને સ્વાસ્થ્યમાં શું મહત્વ છે? શું વેક્સિનના મહત્વની આપણે વાત કરીએ તો એક સિમ્પલ એક્ઝામ્પલ જ ખાલી આપણે લઈ લઈએ. આજે તમે રોડ પર જઈ રહ્યા છો 2 વ્હીલર પર, હેલ્મેટ પહેરેલું છે અને નથી પહેર્યું, એ 2 વસ્તુ છે. ઓકે. એક્સિડન્ટ થયો, કોઈક પડી ગયું, હમ. હેડ ઇન્જરી થઈ, જેણે હેલ્મેટ નથી પહેર્યું એને બ્રેઇન ઇન્જરી થવાના ચાન્સ વધારે છે અને Okay. સિરિયસ થવાના ચાન્સ વધારે. ઓકે. સેમ વેક્સિન માટે. સુરતથી મારો પણ નાતો છે, પેરેન્ટિંગ ફોર પીસ જે માધ્યમથી. સુરતની આખી ડૉક્ટર્સની ટીમ, મને ખબર છે, હું ક્યારે પણ અડધી રાત્રે ફોન કરું તો દરેક ડૉક્ટર્સ હા બેન શું હતું એમ. એટલે એ કહેવાય ને કે ડૉક્ટરે ભગવાનનું સ્વરૂપ, એ મને જોવા મળ્યું છે. નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરીશું બાળકના જન્મ પહેલાંથી શરૂ થતી સફર વિશે, કેમ કે આજે આપણી સાથે છે ડૉક્ટર પ્રશાંત કારિયા. ડૉક્ટર પ્રશાંત કારિયા એટલે સુરતના જાણીતા નિયોનેટોલોજિસ્ટ અને પીડિયાટ્રિશિયન. તેઓ પરમ NICU એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલના સ્થાપક છે. ડિગ્રી સિવાય પણ એમનો ઘણો બહોળો અનુભવ છે. એટલે આજે આપણે વાત કરીશું પેરેન્ટિંગ, ચાઇલ્ડ કેર, વેક્સિનેશન અને સૌથી મૂંઝવતા પ્રશ્નો જે દરેક માતા પિતાને હોય છે, એ દરેક પ્રશ્ન વિશે આપણે આજે વાત કરીશું ડૉક્ટર પ્રશાંત કારિયા સાથે. વેલકમ સર. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ ફોર ધ એક્સેપ્ટ માય ઇન્વિટેશન. તો સર, આપની એઝ એ પીડિયાટ્રિશિયન અને ડૉક્ટરની જર્નીની વાત કરશો. કેવી રીતે તમે? શિલ્પાબેન, એકચ્યુઅલી જર્ની બહુ નાની એજથી શરૂ થઈ ગઈ હતી. કારણ કે હું જ્યારે નાનો હતો ત્યારે મારા દાદીને એમ હતું કે મારો દીકરો ડૉક્ટર બને, પણ પપ્પા એકચ્યુઅલી ડૉક્ટર નહીં બન્યા. એટલે પછી એમણે કીધું કે હવે મારા દીકરાનો દીકરો ડૉક્ટર બને. એટલે ત્યારથી એવું મનમાં હતું કે ડૉક્ટર બનવું. પણ એમાં બી સૌથી વધારે જો ગમતી બ્રાન્ચ હોય તો એ પીડિયાટ્રિક્સ એટલા માટે હતી કે મને બાળપણથી જ પોતે બાળક સાથે રમવાનો બહુ શોખ હતો અને જ્યારે એમને હસતા જોઈએ ત્યારે બહુ મજા આવતી. અને એવું જોયું કે કોઈની પણ જ્યારે આપણે દુઃખ દૂર કરીએ છીએ, એમાં પણ જો બાળકનું દુઃખ દૂર કરીએ તો એના પેરેન્ટ્સ, આખી ફેમિલીને મજા આવતી હોય છે. અને સૌથી વધારે તો એવું લાગે છે કે ઈશ્વર જ્યારે એક બાળકનું સર્જન કરે છે ત્યારે એને વિશ્વાસ છે કે આ દુનિયા હજી રહેવા લાયક છે, તો ત્યારે એ બાળકોનું જ્યારે આપણે ધ્યાન રાખીએ, એ ધ્યાનમાં રાખીને જ મને એમ થયું કે નહીં, પીડિયાટ્રિક્સ બ્રાન્ચ લેવી જોઈએ. વાહ, ખૂબ સરસ. તો ક્યાંક એ કહેવાય કે દાદીનું સપનું, પપ્પાનું સપનું પૂરું ન થતા અને તમે બન્યા, તો નાનપણથી જ હતું. તો તમને ક્યારેક એવું નહીં થયું કે ના મારે આ નથી કરવું, ને ક્યાંક પ્રેશર એવું કંઈક થયું કે તમારો શોખ કંઈક અલગ હતો અને તમે આમાં આવ્યા? શોખ અલગ હતો કરતાં બી એવું હતું કે હું 10th હતો ત્યારે મારું મેથ્સ બહુ સારું હતું અને ફૂલ માર્ક્સ આવતા હતા. બાયોલોજી મને એટલું કદાચ ત્યારે સાયન્સમાં બહુ વધારે ઇન્ટરેસ્ટ નહોતો. અને પહેલાં જ્યારે 100માંથી 100 માર્ક્સ આવ્યા ત્યારે મેં એવું અનાઉન્સ કરી દીધેલું કે મારે તો કોમર્સ લેવું છે. પણ પછી દાદીનું સપનું યાદ આવ્યું કે નહીં, એમને તો ડૉક્ટર બનાવો છે. એટલે એ સમયે પછી મેડિકલમાં જવાનું નક્કી કર્યું. અને પછી ક્યારેય મને એવો અફસોસ નથી થયો. ઉલટાનું એ સમયે કોઈ પ્રેશર જ નહોતું. ક્યારે અમે ભણીને પાસ થઈ ગયા અને કઈ રીતે મેડિકલ કોલેજમાં એડમિશન લીધું, કઈ રીતે પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું, કોઈ જ ખબર નથી પડી. એકદમ શાંતિથી ભણ્યા હતા. એટલે ક્યારે સેકન્ડ થોટ તો આવ્યો જ નથી. તો એટલી સાધના એ જે વિદ્યાર્થીઓ ક્યાંક કદાચ જોતા હશે કે મમ્મી પપ્પાનું કોઈ સપનું છે, એ પૂરું કરવામાં બી આજે તમે એક ડૉક્ટર બન્યા પછી તમે સરસ અત્યારે વાત કરી કે જ્યારે એક બાળક આવે છે ત્યારે એક વિશ્વાસ થાય છે કે હજુ પણ દુનિયા રહેવા લાયક છે, અને આપ્યા પછી ખુશી જે મળે છે એ ક્યાંક બીજા બધા ક્ષેત્ર કરતાં કંઈક અલગ છે. મેં સાંભળ્યું છે કે તમે 450 ગ્રામ જેટલા બાળકને પણ જીવતું રાખ્યો છે. એ કેવી રીતે અને એ
પડકાર એ વખતે કેવા ચેલેન્જીસ તમારી સામે આવ્યા હતા? શિલ્પાબેન, એ છે ને બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. સન્ડે ઇવનિંગ હતી ઓકે. અને એ સમયે મારા પર હોસ્પિટલમાંથી ફોન આવ્યો એક ગાયનેકને ત્યાંથી કે સર એક 450 ગ્રામનું બેબી ડિલિવર થયું છે. તો મેં કીધું 450 ગ્રામ તો એબોર્શન કહેવાય. આપણા ભારતના સેટઅપ પ્રમાણે એવું કહેવાય કે 500 ગ્રામની નીચે બાળક હોય તો નહીં જીવે. એટલે મેં ત્યારે એવું જ કીધું કે આ તો 500 ગ્રામની નીચે છે, 450 ગ્રામ, તો આનું બહુ વધારે આયુષ્ય નથી એમ. એટલે એમણે જ કીધું કે પેરેન્ટ્સ એવું કહે છે કે સર ભલે આયુષ્ય ના આવે પણ એકવાર જોઈ જાઓ. એટલે હવે એ દિવસે હું થોડો દૂર હતો એટલે મારી હોસ્પિટલના જે ડૉક્ટર હતા એને મેં મોકલ્યા કે જાઓ જઈને જોઈ આવો. એટલે એમણે બી સેમ જ વસ્તુ કીધી કે સર 450 ગ્રામ છે, બહુ વહેલા જન્મ થયો છે ને આની બચવાની શક્યતા જ નથી અને ખોટું આમાં પછી બીજું કંઈ કરવાનો મતલબ નથી. એટલે એમણે પણ સગાને આ જ સમજાયું અને પછી હોસ્પિટલ પર પાછા આવી ગયા. 2 કલાક પછી ડૉક્ટરનો મારા પર ફોન આવ્યો પાછો કે સર એના પપ્પા અહીંયા લઈને આવી ગયા છે બાળકને અને એના પપ્પા એવું કહે છે એ મુસ્લિમ બંગાળી પેશન્ટ હતું. એટલે એના પપ્પાના જ શબ્દો હતા કે અલ્લાહ ને 2 ઘંटे दिए इसको तो ये जिएगा, इसके लिए मेहनत करो, मेरी बेटी जिएगी એમ કરીને આપ સાહેબ કો બોલા લો. એટલે એમણે મને એવું કીધું અને ત્યારે મને એમ થયું કે હવે 2 કલાક થયા છે અને હજી પણ બાળક જીવે છે, શ્વાસ શરૂ છે, હૃદય શરૂ છે, એટલે આપણે જઈને મહેનત કરીએ. ત્યાં જઈને જોઈને રૂટીન એવું જ હતું કે આ બાળકમાં મહેનત કરીએ પણ કદાચ 1 કે 2 દિવસ જ જીવે. પણ એના જે પિતાનો વિશ્વાસ હતો કે નહીં તમે જે થઈ શકે બધું કરો, એટલે અમે ફૂલ ફ્લેજ ટ્રીટમેન્ટ શરૂ કરી. બાળકને વેન્ટિલેટર મશીન પર જે મૂકવાનું હતું મૂક્યું, બાળકના ફેફસામાં એક ઇન્જેક્શન આપ્યું અને એવું જ કીધું કે જો 1 દિવસમાં આપણને કંઈ રિસ્પોન્સ દેખાય તો આપણે મહેનત કરીશું. 1 દિવસ આરામથી નીકળી ગયો, કંઈ નહીં થયું એટલે એને એવું કીધું કે નહીં હવે આપણે જે આપીએ છીએ શરૂ રાખીએ. શરૂ રાખવામાં બી વાંધો નહોતો પણ ખાલી એક જ વસ્તુ હતી કે મશીન પર બાળક હોય ત્યાં સુધી બરાબર હોય, જેવું મશીન ઓછું કરીએ એટલે વેન્ટિલેટર મશીન તો એને શ્વાસમાં તકલીફ થવાની શરૂ થઈ જાય. વચ્ચે વચ્ચે જરૂર પડી એ પ્રમાણે એને પ્લાઝમા આપવાનું થયું. એના હૃદયમાં પણ તકલીફ હતી તો એક હોલ હતો જે બંધ કરવા માટે ઇન્જેક્શન આપવું પડે, એ આપવું પડ્યું. ઘણી બધી ચેલેન્જીસ આવતી ગઈ પણ દરેક વખતે એના ફાધરનો એક જ હતો કે અભી 1 दिन हो गया, अभी 1 हफ्ता हो गया तो प्रॉब्लम नहीं आएगा. અને અમારા માટે પણ એવું હતું કે જેમ જેમ સમય જતો જાય એ પ્રમાણે એની બચવાની શક્યતા વધતી જાય. અને છેલ્લે ઉપરવાળાની જ પેલી દયા કહો કે જે પણ આપણે ગણીએ સાયન્સની સાથે સાથે ક્યારેક ફેથ પણ શ્રદ્ધા હોય છે. અને એ બાળક 86મા દિવસે 786 ગ્રામનું થયું. એટલે એ મેજિક ફિગર એ લોકો માટે એવું હતું કે નહીં આ હવે બાળકને વાંધો નહીં જ આવે. અને ખરેખર એ પછી એ બાળક ડિસ્ચાર્જ થઈ ગયું. આજે એ છોકરી નાઝનીન 7 વર્ષની થઈ ગઈ છે અને બિલકુલ નોર્મલ છે. સૌથી વધારે સારી વસ્તુ એ હતી કે બચી એવું નહીં પણ બચ્યા પછી પણ આજે એ નોર્મલ સ્કૂલમાં ભણી શકે છે. એને જોવામાં તકલીફ નથી, ચાલવામાં તકલીફ નથી, એટલે વધારે આનંદ થાય છે. એક મિરેકલ છે, એક મેજિક છે, એક ડૉક્ટરનો વિશ્વાસ પોતાની પ્રેક્ટિસ પ્રત્યે અને એક પિતાનો વિશ્વાસ. પણ તમે જ્યારે વાત કરી દીકરીની ત્યારે આજે તમે હું બંને જાણીએ છીએ કે ક્યાંક એવા પણ પેરેન્ટ્સ છે કે દીકરી હોય તો ભાઈ નથી બચાવી, અથવા મને એવા પણ આવે છે કે નથી ટ્રીટમેન્ટ કરાવતા સર. દીકરો હોય તો કે શર્ટ પણ વેચીને જીવાડો એને. તો આવા તમારી ત્યાં આવા ચેલેન્જીસ આવે છે? આવા તમે કેસીસ જોયા છે? આવા ચેલેન્જીસ આવે પણ છે શિલ્પાબેન. અને તમે માનશો નહીં પણ કુદરતે ફિમેલને X ક્રોમોઝોમ 2 આપ્યા છે અને એવું કહેવાય છે કે એ વધારે સહનશીલ હોય છે અથવા વધારે ફાઇટર હોય છે. અને અમે એવું જોઈએ છે કે ફિમેલ્સ વધારે બચે છે. જે મેલ માટે મહેનત કરે છે ને પેરેન્ટ્સ, એમાં ક્યારેક સફળતા નથી મળતી, પણ જેણે ફિમેલ માટે ચાઇલ્ડ માટે મહેનત કરી છે એ લગભગ બચી જતા હોય છે. પેરેન્ટ્સ દરેક જાતના હોય છે કે નહીં બાળક મારો વારસ કોણ આગળ ચલાવશે કે આગળ મારો વંશવેલાનું શું થશે એમ કરીને છોકરા માટે જ વધારે મહેનત કરતા હોય છે. પણ અમે એમાં કોમ્પ્લિકેશન વધારે જોઈએ છીએ, જ્યારે છોકરીઓમાં જલ્દી રિઝલ્ટ આવી જતા હોય છે. અને કદાચ આ બાળક નાઝનીન બી એનું જ એક્ઝામ્પલ છે. તમે વાત કરી કે ઓલરેડી એનામાં શક્તિ હોય છે, સી ઇઝ ફાઇટર. એટલે જે સ્ત્રી જે શક્તિનું સ્વરૂપ કહે છે એ મને લાગે છે કે એવું નહીં, એ જીવ આ સૃષ્ટિમાં આવ્યા પહેલાં એની અંદર શક્તિ હોય છે ક્યાંક, અને એ ક્યાંક ને ક્યાંક એટલે જ તમે કીધું કે સ્ત્રી બચે છે. આટલા વર્ષથી તમારી પ્રેક્ટિસમાં તમે કેરિંગમાં શું ઓબ્ઝર્વ કર્યું સર કે ફિમેલ અને મેલ માતા પિતા બન્યા પછી બાળકની મોટાભાગે હોસ્પિટલ લઈને કોણ આવે? માતા જ. આઈ મીન તમે જોવા જાઓ તો હજી પણ આપણે ત્યાં એવું છે કે 100માંથી 90 વાર માતા આવશે, પણ માતા સાથે એની સાસુ કે મમ્મી હશે સાથે. નવી જનરેશન જે હવે આવી રહી છે એમાં એવું જોઈ રહ્યા છે કે 10-20% બંને માતા પિતા જ સાથે આવતા હોય છે. અને ઘણી બધી વાર એવું પણ થતું હોય છે કે ન્યુક્લિયર ફેમિલી જોઈએ, એ બંને એકલા જ હોય તો બીજું કોઈ હોય નહીં. પણ એમ ધીમે ધીમે કદાચ એ ટ્રેન્ડ વધી રહ્યો છે કે પિતા આવતા હોય છે.
કેર કરવાની બાબતમાં હંમેશાથી પહેલેથી એવું જોયું છે કે માં જ બાળકની વધારે કેર લે છે કારણ કે વધારે સમય એ આપે છે. પણ યસ, યંગ જનરેશનમાં એવું મેં જોયું છે, મારે ત્યાં જે પિતા આવે છે એ બાળકને ડાયપર ચેન્જ કરવામાં મમ્મીને હેલ્પ કરશે, અથવા જે અધૂરા મહિનાના બાળકો એને અમે એવું કહેતા હોય છે કે તમારા બાળકને ઘરે જઈને પણ સ્વસ્થ રહે એના માટે કાંગારૂ મધર કેર એટલે કે સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ આપવાનો. તો એ મધર કેર એટલા માટે શબ્દ વાપરેલું છે કે માતા આપતી હોય, તો હવે કાંગારૂ ફાધર કેર એટલે ફાધર પણ મુકતા થયા છે, ચાલુ થયું છે, એટલે એવું થયું છે. તો એવું જોવાયું છે કે ધીમે ધીમે કદાચ એ ટ્રેન્ડ આવી રહ્યો છે, કારણ કે હવે ટ્રેન્ડ એક ન્યુક્લિયર ફેમિલીનો, બીજો ટ્રેન્ડ કે હવે લગભગ એક જ બાળક લોકો કરતા થયા છે. પહેલા એ હતા હમ દો હમારે દો, હવે અત્યારે એક, અને કદાચ ફ્યુચર એવું આવી રહ્યું છે જે કદાચ ચિંતાજનક હશે કે હવે ડબલ ઇન્કમ નો ચાઇલ્ડ એવા પણ આવી રહ્યા છે કે હમ દો હમારે એક પણ ગયું, હમ દો હમારે એક એવું પણ નથી રહ્યું. પણ યસ, બંને કદાચ સરખી રીતે કેર લેશે તો બાળકનો વિકાસ વધારે થશે. અને એવું કહેવાય છે કે જ્યારે બાળકનો ઉછેર કરો ને ત્યારે યુ હેવ ટુ બી અ ફૂલ કેપ્ટન, એટલે મધર અને ફાધર ભેગા થાય તો ફૂલ કેપ્ટન થાય. નહીતર કેવું થાય કે મધર એક વસ્તુ કહેશે ને ફાધર બીજી વસ્તુ કહેશે, એટલે હંમેશા કોન્ફ્લિક્ટ થયા કરે. એટલે જો બંને સાથે રહીને ઉછેર કરશે તો વધારે સારું. તમે આ વાત કરી એમાંથી મને એક પ્રશ્ન થયો કે કોન્ફ્લિક્ટ થાય તો તમે જોયું છે કે પેરેન્ટ્સમાં વર્કિંગ પેરેન્ટ્સ અને નોન વર્કિંગ પેરેન્ટ્સ એમના બાળ ઉછેરમાં શું ડિફરન્સ જોવા મળે તમને? ફ્રેન્કલી સ્પીકિંગ, કદાચ બધાને એવું લાગશે કે સર કેમ આવું કહે છે, પણ બાળકને બે જે માતા પિતા છે એમાંથી એકની હાજરી જોઈએ જ છે. એનું કારણ એ છે કે જો તમે હાજર નથી તો એ બીજા સાથે મોટું થાય છે અને તમારે જે સંસ્કાર આપવા છે એ નથી આપી શકતા. એટલે જો બે વર્કિંગ પેરેન્ટ હોય તો બંને વારાફરતી અથવા એક જણ, અને મેજોરિટી એવું જોવાયું છે, તમે પણ જોયું હશે કે મધર સેક્રિફાઈસ કરે છે, પોતાની જોબ છોડી દેતા હોય છે. પણ ક્યાંક એવું જોવાયું છે કે એ જે શરૂઆતનો સમય છે, બાળક જ્યારે જન્મે છે ત્યારથી લઈને પહેલા 5 વર્ષનો જે સમય છે, એની અંદર જો બાળકને માતા અને પિતામાંથી એક જણની હાજરી મળી છે તો એ હાજરી એટલે ક્વોલિટી ટાઈમ કહેવાય. કારણ કે બાળકની જે પ્રેમની ભાષા છે એમાં એક ક્વોલિટી ટાઈમ પણ આવી જતો છે, ને એ તમે જ આપી શકો છો. એ તમે કદાચ બીજા કોઈ પાસે અપાવશો ને તો બાળક એની પાસે વધારે અટેચ થઈ જશે તમારા કરતાં. એટલે કોઈ કદાચ જો માતા એવું થતું હોય કે પોતાની કેરિયર છોડતા હોય તો ક્યારે અફસોસ નહીં કરવાનો કે મારી કેરિયર મેં છોડી દીધી, અથવા કોઈ પિતા, હવે તો મેં તમને કીધું કે ટ્રેન્ડ અલગ થયો છે, કારણ કે આ ઇન્વેસ્ટમેન્ટ છે, ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ. તમે આજે જેમ મ્યુચ્યુઅલ ફંડ કે શેરમાં ઇન્વેસ્ટ કરો છો એમ આજે તમે બાળકમાં ઇન્વેસ્ટ કર્યું છે તો એ ફ્યુચરમાં કામ આવવાનું છે. એટલે ક્યારે એવું નહીં વિચારો કે મારે આ જોબ છોડવી પડી, પણ બંનેનો રોલ તો સરખો જ રહેવાનો છે. તમે ઇન્વેસ્ટમેન્ટની વાત કરી એટલે મને યાદ આવ્યું કે મને ઘણી બધી વખત બધા કહેતા કે તું શું કરે છે, મારી ફ્રેન્ડ્સ, તો હું કહું કે મારું ઇન્વેસ્ટમેન્ટ છે. ના, એવું ઇન્વેસ્ટમેન્ટ છે જો આંબા જેવું છે કે સાહેબ 10 વર્ષ પછી તમને કેસર કેરી આપશે. અને તમે ખૂબ સરસ વાત કરી, અને આજ બહુ જ બધી વર્કિંગ મધર એને લઈને અફસોસ કરે છે ને એક ગિલ્ટમાં જાય છે બાળક આવ્યા પછી, અને એ ગિલ્ટ સાથે બાળ ઉછેર કરે છે, એમાં એની સાયકોલોજી પર અસર પડે છે ને બાળક પણ પર અસર પડે છે. તો એના વિશે થોડી ડિટેલમાં વાત કરું કે એ મધર શું કરે એના માટે, લાઈક એને એક ડાયલામામાં હોય છે કે જોબ છોડું કે શું કરું, સો હાઉ એ મેનેજ કેવી રીતે કરે? આ છે ને પર્સનલ ક્વેશ્ચન છે, એટલે પર્સનલી જ મેનેજ કરવાનો છે. પણ એક સિમ્પલ વસ્તુ મેં કીધું કે તમે આજે આપણે છે ને દરેક વસ્તુ પ્લાનિંગ સાથે કરતા હોય છે, પણ કદાચ પ્રેગ્નન્સી એવી વસ્તુ છે કે અનપ્લાન્ડ હોય છે. ક્યારે એવું પ્લાનિંગ નથી થતું કે નહીં મારે આવું બાળક જોઈશે અથવા હું બાળક આવશે ત્યારે આ કરીશ, પહેલેથી એની તૈયારી નહીં થતી હોતી, અને એના કારણે પછી આ બધા પ્રોબ્લેમ થાય છે. જો તમે પહેલેથી જ નક્કી કરેલું હોય કે નહીં મારે મારું બાળક આવવાનું છે તો એ સમય દરમિયાન એને ટાઈમ આપવાનો છે, તો હું એવી જોબ કરીશ. હું એમ નથી કહેતો કે તમે બિલકુલ કામ નહીં કરો, પણ હું એવી જોબ કરીશ કે જેમાં હું 4 કલાક કદાચ વર્ક ફ્રોમ હોમ કરીશ. અને કોરોના પછી તો આપણે શીખી ગયા છીએ કે ઘરેથી પણ કામ થઈ શકે છે. પહેલા એવું હતું કે વર્કિંગ મતલબ 9 to 5 ઓફિસમાં જાઓ તો જ કામ થાય છે, હવે તો ઘરેથી પણ કામ થઈ શકે છે. તો મધરે પ્લાન કરવાની જરૂર છે. અને બીજું કે માઇન્ડસેટ જ્યારે પોઝિટિવ હશે ને તો દરેક વસ્તુ થઈ શકશે. આજે મારી પાસે જે મધર્સ આવે છે એ હું સવારે બી ઓપીડીમાં બેસું ને સાંજે પણ ઓપીડીમાં બેસું છું, તો જે મધર વર્કિંગ છે ને એ પોતાના બાળકના વેક્સિનેશનનું શિડ્યુલ પણ એવી રીતે સેટ કરે છે ને કે નહીં આ ટાઈમે મારો જોબનો ટાઈમ છે તો હું આ ટાઈમે જોબ પર જઈશ ને પછી સર પાસે જઈશ. જે સાંજે કામ કરે છે એ લોકો સવારે આવી જાય છે, સવારે કામ કરે સાંજે આવી જાય છે. સો મેનેજ કરવું અને પહેલેથી માઇન્ડસેટ કે નહીં હા આ કરવાનું છે. અને તમે જુઓ કે એક છે ને સિમ્પલ વસ્તુ છે કે જ્યારે પ્લાનિંગ કરવામાં આવે ને ત્યારે તમારો વિકાસ તો સારો થાય જ છે, એટલે તમારો મતલબ માતા અને પિતાનો પણ બાળકનો બી થાય છે. કારણ કે એઝ અ પીડિયાટ્રિશિયન અમે લોકો ઘણી બધી વાર એવું કહેતા હોય છે કે અર્લી 1000 ડેઝ એટલે કે પ્રેગ્નન્સીના 9 મહિના, દેટ ઇઝ 270 ડેઝ, અને પહેલા 2 વર્ષ એટલે 365 into 730, આની અંદર બાળકના બ્રેઇનનો 90% ગ્રોથ થઈ જાય છે ઓલમોસ્ટ.
તો જો તમે પ્લાન કરેલું હશે ને તો તમે એટલી બધી સરસ વસ્તુઓ કરશો કે કદાચ 2 વર્ષ પછી તમે ફરીથી પાછું તમારું કામ કરશો, તમને વધારે સારું રીતે કરી શકશો અને પછી એ બાળકનો ગ્રોથ એટલો સરસ થયો છે કે તમને પણ મજા આવશે. સરસ તમે વાત કરી કે બાળક બાય ચાન્સ નહીં બાય ચોઇસ હોવું જોઈએ, રાઈટ? તો એટલીસ્ટ જે પણ છે લોકો બાળ વિચારી રહ્યા છે, સો પ્લાનિંગ લાઈક મેરેજ માટે બહુ બધું પ્લાનિંગ કરીએ છીએ, રાઈટ? હવે તો પ્રી વેડિંગ શૂટિંગ પણ બધું કરીએ છીએ, તો એવું જ બાળક માટે પણ કરવું જોઈએ, તમે જેમ કીધું એમ. અને તમે વેક્સિનની સરસ વાત કરી, તો વેક્સિનેશન ઉપર થોડું અમુક માન્યતાઓ પણ છે. ઇવન જૂનવાણી લોકો પણ એવું કહે છે કે બધી રસીઓ ન મુકાય, તો થોડી વેક્સિનેશનનું બાળકના ઉછેરમાં અને સ્વાસ્થ્યમાં શું મહત્વ છે? શું વેક્સિનના મહત્વની આપણે વાત કરીએ તો એક સિમ્પલ એક્ઝામ્પલ જ ખાલી આપણે લઈ લઈએ. આજે તમે રોડ પર જઈ રહ્યા છો 2 વ્હીલર પર, હેલ્મેટ પહેરેલું છે અને નથી પહેર્યું, એ 2 વસ્તુ છે. ઓકે. એક્સિડન્ટ થયો, કોઈક પડી ગયું, હેડ ઇન્જરી થઈ, જેણે હેલ્મેટ નથી પહેર્યું એને બ્રેઇન ઇન્જરી થવાના ચાન્સ વધારે છે અને સિરિયસ થવાના ચાન્સ વધારે છે. સેમ વેક્સિન માટે તમે વેક્સિન લો કે નહીં લો, જો તમે વેક્સિન લીધી છે તો વેક્સિન બેઝિકલી શરીરમાં શું કરે કે તમને આર્ટિફિશિયલી શરીરમાં જંતુ જે છે એ મરેલા અથવા તો ઓછા હેરાન થાય એ પ્રમાણેના જંતુ શરીરમાં આવે છે. શરીરમાં આવે એટલે શરીર એની સામે ફાઇટ કરવાનો પ્લાન કરે. એક્ઝામ્પલ આપું કે ટાઇફોઇડ, તો ટાઇફોઇડ તમને રોગ જ્યારે થાય છે જે બેક્ટેરિયાના કારણે થાય તો એ ટાઈમે તમે બીમાર પડી જાઓ, પણ ટાઇફોઇડની રસી આપવામાં આવે જે મરેલા જંતુના શરીરમાં આપવામાં આવે તો શરીરમાં એ જંતુ સામે લડવા માટે એન્ટીબોડી બની જાય છે અને એ એન્ટીબોડી ફાઇટ કરે છે. એ સેના તૈયાર હોય છે અને જ્યારે ખરેખર ઇન્ફેક્શન થાય ને ત્યારે એ સેના પછી એ ઇન્ફેક્શનને હરાવી દે છે, એટલે ઇન્ફેક્શન થતું જ નથી. હું જ્યારે આજથી 25 વર્ષ પહેલાં ભણતો હતો ત્યારે અમે ટાઇફોઇડ, કમળો આ બધા જ રોગો જોતા હતા. હવે લગભગ નથી જોતા. વર્ષોથી, મતલબ જ્યારે આપણે નાના હતા ત્યારે આપણે જોતા કે પોલિયોના કેસ થતા હતા. છેલ્લા 13 વર્ષથી પોલિયો નાબૂદ થઈ ગયો છે અને પોલિયોમાં તો લોકોને કેટલી તકલીફ થતી હતી, ચાલી નથી શકતા, ઘણીવાર શ્વાસમાં તકલીફ થઈ જતી હતી, એટલે હેન્ડીકેપ જે થઈ જતા હતા તો એ નથી થતા. તો આ રસીનો એડવાન્ટેજ છે, એટલે આપણે નક્કી કરવાનું કે થોડો ખર્ચો કરીને. અને સૌથી સારી વસ્તુ જો જોવા જઈએ આપણે તો ગવર્મેન્ટ, કારણ કે પહેલાં એવું હતું કે બાળકો 5 વર્ષથી નાના બાળકોમાં ન્યુમોનિયા અને ગેસ્ટ્રો આ 2 વસ્તુના કારણે લગભગ મૃત્યુ પણ થતા હતા. એની સામેની રસી હતી જે મોંઘી હતી, અફોર્ડ નહીં થઈ શકતી હતી, તો પેરેન્ટ્સ નહીં અપાવતા હતા. તો એની સામે ગવર્મેન્ટે મિશન ઇન્દ્રધનુષ અંતર્ગત એ જ વેક્સિન ફ્રીમાં આપવાની શરૂ કરી છે. બહારની જેટલી પણ કન્ટ્રી છે ત્યાં બધી જ વેક્સિનો 30+ વેક્સિન્સ ફ્રીમાં અપાય છે. આપણે ત્યાં પણ અત્યારે 10-12 વેક્સિન ફ્રીમાં આપે છે ગવર્મેન્ટ, અને સ્ટેપ બાય સ્ટેપ જેમ મેં તમને કીધું ટાઇફોઇડ છે કે કમળો છે આ બધી જ ગવર્મેન્ટ લાવવાની જ છે. તો પેરેન્ટ્સ એ વેક્સિનથી ક્યારે કોઈ સાઇડ ઇફેક્ટ નથી થતી, પણ એકચ્યુઅલી ફાયદો બહુ થાય છે, તો એ લેવી જ જોઈએ. તો સર 3 મેજર એવી વેક્સિન કહેશું કે જે બાળક માટે જીવલેણ હોય છે અથવા મોટા રોગો થાય જો એ ન મુકાવે તો 3 મહત્વની એવી વેક્સિન જે દરેક પિતાએ ફાઇનાન્શિયલી કન્ડિશન કંઈ પણ હોય પણ મુકાવી જોઈએ. સો ઇન્ડિયન સેટઅપમાં જો 3 વેક્સિનની વાત કરો ને તો ગવર્મેન્ટ જ ફ્રીમાં આપે છે, એટલે મુકાવી જ જોઈએ. પહેલાં નહીં, આજથી 2 વર્ષ પહેલાં બાળકોમાં જે મેં તમને કીધું એમ 5 વર્ષથી નીચેના જે બાળકો છે એમાં મૃત્યુ થવાના કારણોમાં ન્યુમોનિયા અને ગેસ્ટ્રો હતો. તો આ ન્યુમોનિયા અને ગેસ્ટ્રોની વેક્સિન કમ્પલસરી મૂકવી જ જોઈએ. જે સરકાર ફ્રીમાં જ આપે છે. સરકાર ફ્રીમાં જ આપે છે. બરાબર. અને હવે આપણે જે સેટઅપ છે આ સેટઅપમાં જો તમે કહો તો હું માતાઓને એવું કહીશ કે MMR એટલે કે રૂબેલાની વેક્સિન જે છે ને એ લેવી જ જોઈએ, કારણ કે આ એક એવી વેક્સિન છે. અને સાથે સાથે કદાચ રૂબેલાની ઉપર કદાચ હું મૂકીશ સર્વાઇકલ કેન્સરની વેક્સિન, કે કેન્સરની વેક્સિન. આજે કેન્સર ફિમેલમાં જોવા જાઓ તો 2 કેન્સર બહુ કોમન છે, સ્તનનું કેન્સર અને ગર્ભાશયના મુખનું કેન્સર. એમાંથી જો એક કેન્સર રોકી શકાય એવું હોય તો ગર્ભાશયના મુખનું કેન્સર. એટલે એ વેક્સિન એટલીસ્ટ આપણે લેવી જોઈએ. અને ટૂંકમાં કદાચ આપણો આ પોડકાસ્ટ તમે રિલીઝ કરશો એના 6 મહિના વર્ષની અંદર જ ગવર્મેન્ટ આ વેક્સિન પણ ફ્રીમાં આપી દેશે. કેમ? કારણ કે WHO એવું કહે છે કે 90% છોકરીઓ જે 9 થી 15 વર્ષની વચ્ચે છે એને જો આ વેક્સિન આપી દેવામાં આવે તો એનો બહુ જ ફાયદો છે, અને ગવર્મેન્ટ એની ઉપર કામ કરી જ રહી છે. તો કંઈ નહીં તો તમે જો ન્યુમોનિયા અને ગેસ્ટ્રો તો ગવર્મેન્ટ આપે જ છે, પણ તમારી એડોલેસન્ટ ગર્લ્સ જે છે, ઇવન બોયઝ પણ, એ લોકોને પણ આ વેક્સિન એટલા માટે આપવાની કે ખાલી ગર્ભાશયના મુખ સામે કેન્સર માટે પ્રોટેક્શન નથી આપતી, એ મોઢાનું કેન્સર, ગળાનું કેન્સર, ઇવન પેનાઇલ કેન્સર અને જે વાટ્સ થતા હોય છે એની સામે પણ પ્રોટેક્શન આપે છે. તો બોયઝને પણ આ વેક્સિન આપી શકાય છે. આ મને નથી ખબર બોયઝ માટે કે બોયઝને પણ આપવી જોઈએ. ચલો, આ મારા માટે પણ નવું છે. અને સર ક્યારેક ડોઝ મિસ થઈ જાય સમટાઈમ્સ ડેટ વાઇઝ, તો ઘણા બધા એવું કરે કે હવે મિસ થઈ ગયો રહેવા દે. તો કેટલું મિસ થાય તો ચલાવી લેવામાં આવે, ન જ ચલાવવો જોઈએ, પણ બાય ચાન્સ રહી જાય તો પછી એવું નહીં કે નથી જ મુકાવવું હવે,
એક સિમ્પલ ભાષામાં કહું, આજે તમે ખાધું નહીં, ખાવાનું મિસ થઈ ગયું બપોરનું, તો સાંજે ખાઈ લીધું, સાંજનું મિસ થયું તો કાલે ખાઈ લીધું, એમ ગમે ત્યારે વેક્સિન લઈ શકાય. પ્રોટેક્શન એટલું લેટ મળવાનું શરૂ થશે. હા, એકાદ બે વેક્સિન એવી હોય જેમ કે BCGની વેક્સિન જન્મ પર અપાતી, તો એ ઘણીવાર એવું હોય કે ભાઈ 1 વર્ષ સુધીમાં તમે આપી દીધી છે, પછી બહુ એવી જરૂર નથી, કદાચ તો નહીં આપી, એવી રીતે હોય. પણ લગભગ દરેક વેક્સિન એવી છે કે મિસ થાય તો જ્યારથી પેલું કે જાગ્યા ત્યારથી સવાર, એટલે ત્યારથી લઈ લેવાની, એમાં કંઈ જ વાંધો નથી. સર, પરમ NICU અને ચિલ્ડ્રન હોસ્પિટલ આ એસ્ટાબ્લિશ કરવા પાછળનો આપનો પર્પઝ એક જ કે બાળકોનું કેર કરવા માટે જ્યારે શીખ્યા છીએ તો એનું હોસ્પિટલ બનાવી. અને હું લકી હતો કે મારી સાથે મારા પાર્ટનર ડૉક્ટર દર્શન ચૌહાણ, કે જે સાથે જ અમે ભણ્યા હતા, અમે લોકોએ કોલેજ સાથે જ કરી હતી અને અમે લોકોએ શરૂ કર્યું. મેં એવું જોયું હતું કે જ્યારે તમે જોબ કરો છો ત્યારે ઘણી બધી વસ્તુ નથી કરી શકતા, કારણ કે કોઈકને ત્યાં તમે કામ કરતા હોય. જ્યારે તમારું પોતાનું સેટઅપ હોય ત્યારે તમે જે તમારે કરવું છે, જે નવું કરવું છે એ તમે કરી શકો છો. જેમ 1-2 વસ્તુ અમારા સેટઅપ પર અમે જે કરી એની પાછળ અમારા ટીચર્સનો પણ ક્યાંક હાથ છે. જેમ કે એક ડૉક્ટર અશોક કાપસે સર, સુરતના ખ્યાતનામ પીડિયાટ્રિશિયન હતા. મેં જ્યારે હોસ્પિટલ શરૂ કરવાની વાત કરી ત્યારે એમણે મને એક જ વસ્તુ કીધી હતી કે પ્રશાંત, કેટલા બેડની હોસ્પિટલ કરવાનો છો? તો મેં કીધું સર 25 બેડની. તો કે 10% બેડ ફ્રી બેડ રાખજે. એટલે મેં કીધું સર એટલે કે 25માંથી 2 બેડ એવા રાખવાના કે જેના પર જે પણ પેશન્ટ દાખલ થાય એ જે પૈસા આપે ને એ લઈ લેવાના. એ 1 રૂપિયો આપે કે 1000 રૂપિયા આપે, પણ એને ના નહીં પડવાની કે હું દાખલ નહીં કરું. અને છેલ્લા 18 વર્ષથી અમે આ નિયમ એવો જ રાખ્યો છે કે અમારી હોસ્પિટલમાં જો ક્યારે પણ કોઈ પેશન્ટ એવી રીતે પૈસાના કારણે નથી ગયું પાછું, કે નહીં પૈસા નથી એટલે એડમિટ નહીં થઈ, કોઈક ને કોઈક રીતે, કારણ કે એવું જોયું છે કે જ્યારે આવું થાય છે ને, અને એમાં પણ સુરત કે કોઈ પણ સિટી હોય ત્યાં મદદ કરવાવાળા બહુ જ હોય છે. એક સિમ્પલ એક્ઝામ્પલ આપીશ કે હોસ્પિટલ શરૂ કરી અમે ત્યારે અમારી પાસે એક બાળક આવ્યું હતું જેને GBS એટલે કે 2 વર્ષની છોકરીને ચાલવાનું અચાનકથી બંધ થઈ ગયું. એટલે પોલિયો જેવું જ પહેલાં કહેતા લોકો, એને લાખોનો ખર્ચો થાય એમ હતો. અને ત્યારે મેં કીધું એમ કે હું હોસ્પિટલનો ખર્ચો નહીં કરું કંઈ પણ, કે બધું જ, પણ દવાનો ખર્ચો જ એને લાખોમાં થાય એમ હતો. એટલે પેશન્ટ એમ કે સર, હું તમે કદાચ તમારું બિલ નહીં લો પણ આનું શું કરીએ? અને ત્યારે એ સમય મારી સામે એક પત્રકાર ભાઈ બેઠા હતા કે જે પોતાના બાળકને બચાવવા, મને કે સર શું તકલીફ છે? એ તકલીફ જ્યારે એને કીધી, એણે દિવ્ય ભાસ્કરની અંદર એ સ્ટોરી કવર કરી. એક જ દિવસમાં, આ હું તમને 2010ની વાત કરું છું, 2010માં એક જ દિવસમાં પેરેન્ટ્સે 2 લાખ રૂપિયાનું ડોનેશન એના ઘરે આવી ગયું હતું. શું વાત કરો છો? અને એના પરથી મને એમ થયું કે જ્યારે આપણે આ હોસ્પિટલ કરીએ છીએ તો જે જરૂરિયાતવાળા છે એને ફ્રી તો આપી શકીએ, પણ આવી હેલ્પ પણ કરાવી શકાય છે. અને થોડી નાની વસ્તુ એવી હોય છે કે તમારી હોસ્પિટલ તમે શરૂ કરો. હવે આજે મારી હોસ્પિટલ હોય ત્યાં વેઇટિંગ રૂમમાં અમે ઘણા બધા એવા એજ્યુકેશનલ વસ્તુઓ મૂકીએ છીએ કે જેનાથી પેરેન્ટ્સને ફાયદો થાય. સાદી ભાષામાં કહીએ તો નો મોબાઈલ ઝોન એમ કરીને મૂકેલું હોય, તો પેરેન્ટ્સને એમ થાય કે નહીં આપણે બી આવું કરવું જોઈએ. પ્લે એરિયા, તો આ પ્લે એરિયા આવો હોવો જોઈએ. એટલે એનાથી કદાચ એમને એમ થયું, હા મારા માટે કદાચ એવું છે કે દરેક ડૉક્ટર માટે હશે કે હોસ્પિટલ મારા માટે મારી ઇન્કમનો સોર્સ જ છે, કે હું ત્યાંથી જ કમાઉં છું. પણ ક્યારે એવું નથી થયું મને કે નહીં હું અનઇથિકલી કંઈ વધારે કમાવું કે મને વધારે પૈસા જોઈશે. અમને જે મળે છે, અમે બંને પાર્ટનર એટલા ફ્લેક્સિબલ છીએ કે જો કદાચ કોઈ હું હાજર નથી અને મારા પાર્ટનરે એવું કીધું કે આપણે આ હોસ્પિટલમાં ફ્રીમાં પેશન્ટ રાખવું છે, તો હું પણ હા પાડું, અને હું ફ્રીમાં રાખું તો એ ક્યારે એમ નહીં કે આવું કેમ છે. એટલે હોસ્પિટલ કદાચ એક સેવા કરવાનું માધ્યમ બની ગયું છે. તમે સરસ વાત કરી સર, કે એવું નથી કે ખાલી પેલા 2 બેડ ખાલી રાખવાવાળી વાત. અને સુરતની વાત કરી, આજે હું તમારા ઘરે જ બેઠું છું, રાઈટ? મને ખરેખર તમે જ્યારે એવું કીધું ને કે તમે મારા ઘરે પણ આવી શકો, બહુ ઓછા ડૉક્ટર હશે સર, એવું નહીં હોય કે નહીં હોય તમારા જેવા, કે ઇઝીલી તમે એક્સેપ્ટ કર્યું ઇન્વિટેશનને, હા પાડી. અને સુરતથી મારો પણ નાતો છે પેરેન્ટિંગ ફોર પીસ જે માધ્યમથી. સુરતની આખી ડૉક્ટર્સની ટીમ, મને ખબર છે, હું ક્યારે પણ અડધી રાત્રે ફોન કરું તો દરેક ડૉક્ટર્સ હા બેન શું હતું એમ. એટલે એ કહેવાય ને કે ડૉક્ટરે ભગવાનનું સ્વરૂપ, એ મને જોવા મળ્યું છે. તો સર, એઝ એ પીડિયાટ્રિશિયન, પેરેન્ટ્સના ઇનિશિયલી તમે જેમ 1000 ડેઝની વાત કરી, એમાં મેજર ચેલેન્જ શું હોય છે? પહેલાં વર્ષ મહત્ત્વના તો હોય જ છે, પણ મેજર ચેલેન્જ શું આવે છે એમાં? મેજર ચેલેન્જમાં આમ જોવા જઈએ ને તો સૌથી વધારે તો એ લોકોને એ જ નથી ખબર કે આ બાળકને હું કઈ રીતે મોટું કરું તો એને વધારે ફાયદો થશે. અમારું જે ઇન્ડિયન એકેડમી ઓફ પીડિયાટ્રિક્સ છે એના દ્વારા એવું કહેવાય છે કે અર્લી ચાઇલ્ડહુડ ડેવલપમેન્ટ, એટલે જે આ પહેલા 1000 દિવસ છે એ 1000 દિવસમાં જો બાળકનો ગ્રોથમાં તમે ધ્યાન રાખો તો એનો IQ પણ વધે છે. ઓકે. એટલે કે જો બાળકનું વજન વધે છે, તમને એમ થાય કે નહીં વજન ખાલી વધવું જોઈએ એવું નહીં, પણ એ વજન વધે છે ત્યારે એ શરીરનો ગ્રોથ થાય છે, પણ બ્રેઇનને પણ ફૂડ તો મળતું જ હોય છે, તો એના મેન્ટલ IQ પણ વધતો હોય છે.
મેજર ચેલેન્જીસ અમે જોઈ છે કે બાળકને એક સૌથી પહેલો જે સમય નથી આપી શકતા એના કારણે ઇસ્યુ થયો. બીજું, આ બાળકોને ઇનિશિયલી શરૂઆતમાં આપણે શરૂઆતથી જ વાત કરીએ કે પ્રેગ્નન્સી છે તો એ સમય દરમિયાન હવે તો બધા જ પેરેન્ટ બધી જ ચેકઅપ કરાવતા થઈ ગયા છે, પણ ઘણીવાર નહીં થતા તો એ જન્મજાત ખોડખાપણો હોય છે એ પ્રોબ્લેમ કરાવી શકતી હોય છે, તો એ નહીં થવી જોઈએ. ઓકે. બીજું, બાળક જન્મે ત્યાંથી લઈને પહેલા 6 મહિના માતાએ માત્ર ને માત્ર બ્રેસ્ટ ફીડિંગ કરાવવું જોઈએ. હવે આ એક સિમ્પલ વસ્તુ છે કે જેનાથી એનો ગ્રોથ થવાનો છે. બાળક જ્યારે માતાનું સ્તનપાન કરે છે તો એ સમય દરમિયાન એની બધી સેન્સ તો ડેવલપ થાય છે, પણ એવું બી જોયું કે એનું વજન નોર્મલ રહે છે, હાઇટ નોર્મલ રહે છે અને આઈક્યુ પણ બીજા બાળક કરતાં વધારે રહે છે. સેકન્ડ મિસ્ટેક જે નહીં કરવી જોઈએ એ છે એક્સપોઝર ઓફ સ્ક્રીન, કારણ કે આ ટાઈમમાં પહેલા 2 વર્ષમાં સ્ક્રીન 0. અમારું ઇન્ડિયન એકેડમી ઓફ પીડિયાટ્રિક્સ તો એવું કહે છે કે પહેલા 2 વર્ષ 0 સ્ક્રીન. સ્ક્રીન એટલે નહીં મોબાઈલ, નહીં ટીવી, કંઈ જ વસ્તુ નહીં. પણ એમાં તો પછી ભજન બતાવે, સોરી, પણ એમાં બા એવું કે દાદા એવું કે તો પણ ભજન જોવે છે, ભજન સાંભળે છે. ભજન જોવા અને સાંભળવામાં ફરક છે. તમે બાળકને ભજન સંભળાવો તમારા અવાજમાં, મોબાઈલ વાળામાં નહીં. કેમ? કારણ કે મોબાઈલથી જ્યારે બાળક સાંભળે છે અથવા જોવે છે ને, તમે જાણીને નવાઈ લાગશે કે પોસ્ટ કોવિડ અમે ઘણા બધા બચ્ચા સ્ક્રીનના એડિક્ટ થતા જોયા છે. એ તો છે જ, પણ એ પહેલા 2 વર્ષમાં જ્યારે સ્ક્રીન જોવે છે ને તો બોલવાનું બંધ કરી દે છે. એ બોલતા જ નથી બાળક. એ 3 વર્ષ સુધી બાળક પોતાને કોઈ પણ વસ્તુ જોઈએ તો એમ કરીને જ કરે છે. એને શબ્દ બોલતા નથી આવડતું. કેમ? કારણ કે કમ્યુનિકેટ કરવાનું જ નથી, જોયા કરવાનું છે. અને બીજું, જે એ લોકો જુએ છે ને, જે ભજન જુએ કે કંઈ પણ જુએ એનો વાંધો નથી, પણ એ જુએ છે રીલ્સ અને શોર્ટ્સ. એ જે 1 મિનિટના રીલ્સ અને શોર્ટ્સ છે ને, એ એટલા માઇન્ડને એટ્રેક્ટ કરવા બનાવેલા હોય છે ને કે એ લોકોને 1 મિનિટમાં જ હું તો બોર થઈ ગયો, મજા નથી આવતી. બીજું બસ 1 મિનિટમાં બીજી વસ્તુ જોઈએ છે. અને એ કેટલી બીજી લાવવાની, એ બ્રેઇનમાં જે ડોપામિન રિવોર્ડ સિસ્ટમ છે એ એટલી હાઇજેક થઈ ગઈ છે ને કે એના લીધે પ્રોબ્લેમ થાય છે. એટલે પેરેન્ટ્સને કે અર્લી 2 યર્સ જે છે એની અંદર તો આ 0 એટલે 0. હા, પછી એમાં એવું એટલું અલાઉડ કરે કે માની લો કે મમ્મી પિયર છે અને પપ્પા બીજા સિટીમાં છે તો વિડીયો કોલ પર બતાવી શકે. એટલે વિડીયો કોલ માટે બતાવો, પણ તમે બાળક રડે છે અથવા જમતું નથી અથવા કોઈ ઘરે નથી અને કંઈક ફોર ધ ઓબ્જેક્ટિવ જે આપી દે છે, પણ તમે તો કીધું એમ કે બોલતા બંધ થઈ જાય છે, એની સાઈડ ઇફેક્ટ જે આટલી બધી છે તો ખરેખર વિચારવા જેવી વાત છે. તમે વાત કરી કે પહેલાં તો પ્રેગ્નન્સી દરમિયાન એઝ અ પીડિયાટ્રિશિયન બાળક માટે કયા પ્રકારના રિપોર્ટ્સ કરાવવા જોઈએ? ઓકે, સો આપણે જેમ પહેલાં વાત કરી ને કે પ્રેગ્નન્સી પ્લાન કરવાની છે, તો તમે પ્રેગ્નન્સી પ્લાન કરો ને એની પહેલાં થોડીક વસ્તુઓ ધ્યાન રાખવાની છે, જેને અમે એવું કહેતા હોય છે કે ફેમિલી ફર્સ્ટ અપ્રોચ, કે તમે તમારી ફેમિલી લાવી રહ્યા છો તો થોડીક વસ્તુ ખબર હોવી જોઈએ. જેમ કે હસબન્ડ અને વાઈફ બંનેનું થેલેસેમિયા સ્ટેટસ ચેક કરી રાખવાનું. થેલેસેમિયા માઇનર એક એવી વસ્તુ છે કે જેની અંદર કોઈ તકલીફ નથી થવાની. અમિતાભ બચ્ચનને પણ થેલેસેમિયા માઇનર છે, પણ જ્યારે પેરેન્ટ્સ બંને માઇનર હોય તો આવનાર બાળક થેલેસેમિયા મેજર આવી શકે. મેજર એટલે એને દર 3 થી 4 અઠવાડિયે બ્લડ ચડાવવું પડશે લાઈફ લોંગ. એક જ ટ્રીટમેન્ટ છે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ. તો એ અટકાવવા માટે જો સ્ક્રીન કરેલું હશે, બંને પેરેન્ટ જો થેલેસેમિયા માઇનર નહીં હોય, બેમાંથી એક જ હશે તો વાંધો નહીં આવે. સેકન્ડ, પ્રેગ્નન્સી પ્લાન કરો રાખવાના છો એની પહેલા જ ફોલિક એસિડની ટેબ્લેટ મધરે શરૂ કરવાની. હવે આ એક ફોલિક એસિડની 1 રૂપિયાની ટેબ્લેટ આવે છે, પરંતુ એ ટેબ્લેટ જો મધરે મહિના પહેલાથી શરૂ કરેલી હોય તો બાળકને સ્પાઇનની અંદર જે ગેપ આવતી હોય છે, જે સ્પાઇનલ પ્રોબ્લેમ થતા હોય છે, એ નથી થતા, તો એ કરવાની જરૂર છે. થર્ડ, આપણે રૂબેલાની વાત થઈ હતી કે રૂબેલા કરીને વેક્સિન જે છે એ મધરે એટલા માટે પણ લઈ લેવાની છે કે જો મધરને પ્રેગ્નન્સીમાં રૂબેલા થશે તો બાળક જન્મજાત કેટરેક મોતિયા સાથે આવશે, બાળકને હૃદયમાં કાણું આવશે, બાળક સાંભળી નહીં શકે. તો આ પહેલેથી પ્રિપરેશન કરવાની છે. જ્યારે પ્રેગ્નન્સી રહી છે એ સમય દરમિયાન ડૉક્ટર પાસે તમે રેગ્યુલર ચેકઅપ માટે તો જે જાઓ છો અને એની અંદર જે ચેકઅપ્સ કરાવો છો એ ઇમ્પોર્ટન્ટ છે, પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ જ સમય છે અગેઇન પાછો કે જ્યારથી તમે પોઝિટિવ માઇન્ડસેટ રાખશો, મોબાઈલનું એડિક્શન નહીં રાખો, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે તમારી આપણે કહીએ ને કે જેમ સ્કૂલમાં જઈએ છીએ એમ તમારી એજના મતલબ જે પ્રેગ્નન્ટ છે એ મધર સાથે થોડો ટાઈમ સ્પેન્ડ કરો. 1 કલાક તમારી ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરો કે નહીં, એ સમય ખાલી બાળક વિશે જ આપણે વાત કરીએ અને એના ઉછેર માટે પહેલેથી તૈયારી કરો તો વધારે સારું થઈ શકશે. તમે સર સ્તનપાનની વાત તો કરી સર કે પહેલાં 6 મહિનાને આપણે બધે સરકાર પણ બહુ જ મૂકે છે, પણ તેમ છતાં પણ ક્યારેક ધીરજના અભાવના કારણે 2-3 દિવસ થાય અને એને બોટલનું દૂધ આપી દે છે, તો એમાં કેટલી ધીરજ રાખવી જોઈએ? અથવા તો બાળક ક્યાં સુધી કદાચ હોય છે ને કે 2 કલાક થાય એને ફીડિંગ કરાવો, 4 કલાક થાય એને ખવડાવો, તો એના માટે પેરેન્ટ્સે કે બા દાદાએ બધાએ કેટલી ધીરજ રાખવી જોઈએ?
બાળકને ખવડાવવા પીવડાવવામાં? ઓકે, સો ખવડાવવા પીવડાવવામાં હંમેશા એવું કહેવાય છે કે રિસ્પોન્સિવ ફીડિંગ હોવું જોઈએ. એટલે બાળકને જેમ સ્તનપાનનું તમે કીધું તો એમાં એવું છે કે ઓન ડિમાન્ડ ફીડિંગ અમે કહીએ છીએ. એટલે બાળક રડે અથવા ભૂખ્યું થાય ત્યારે એને દૂધ આપવાનું. શરૂઆતનું અઠવાડિયું કદાચ આપણે એવું શેડ્યુલ રાખીએ કે દર 2-3 કલાકે આપણે એને દૂધ આપીએ, પણ એના પછી દરેક બાળકની પોતપોતાની મેથડ હશે, એ મેથડથી એ દૂધ લેશે તો એમાં કંઈ વાંધો નથી. 6 મહિના પછી ઉપરનું આપો છો ને ત્યારે એના મોઢામાં ઠૂસ નથી કરવાનું, જે આપણે આપ્યા કરીએ ને એવું નથી કરવાનું, એની જગ્યાએ એને જાતે ખાવા દો. સી, આપણે ઇન્ડિયન કસ્ટમ્સ પ્રમાણે, બીજા વેસ્ટર્ન વર્લ્ડનું હું અગેન્સ્ટ નથી, પણ આ તો કહું છું, હાથથી ખાવાની આદત છે. બાળક જ્યારે હાથથી ખાય છે ત્યારે નાનું હશે ને 6 થી 12 મહિના, ત્યારે મમ્મી એમ કહેશે કે બગાડશે કપડાં, નીચે ઢોળી દેશે, નહીં, એને ખાવા દો. એ એક્સપ્લોર કરીને ખાશે ને તો એનું માઉથ અને હેન્ડ માઉથ કોર્ડિનેશન એ પહેલા આવશે, એને વસ્તુ ખબર પડશે, સેન્સીસ વધારે ડેવલપ થશે. અને હંમેશા ટાઈમ ટુ ટાઈમ ખવડાવવાનું એવું નહીં. અને બીજું, તમે કીધું એમ કે જમતા એમ કે મોબાઈલ જોઈએ તો નહીં, એ માઇન્ડ એ ટાઈમે જમવામાં જોવું જોઈએ, એ ટાઈમે મોબાઈલમાં. સાહેબ, અહીંયા એક પ્રશ્ન છે કે એક કોન્સેપ્ટ છે, બાળક રડે છે મતલબ ભૂખ્યું જ થયું. તો મને એમ કહું, રડે એટલે ખાલી ભૂખ્યું જ થયું કે બીજા બાળક રડે તો કેટલી પ્રકારની બીજી તકલીફ હોઈ શકે છે, એ પણ ચેક કરવી જોઈએ મધરે? સો મારા ટીચરે મને એવું કીધેલું કે બાળક 2 કારણથી રડે, ભૂખ અને દુઃખ. બરાબર. ભૂખ એટલે કે ભાઈ એ ભૂખ્યું છે, અને આપણે હંમેશા રડે એટલે ભૂખ જ લઈ લઈએ, પણ એના દુઃખ નથી જોતા. હવે દુઃખ એટલે નાના બાળકને નાના દુઃખ હોય છે, બહુ મોટા દુઃખ નહીં હોતા, પણ નાના. જેમ કે તમે એને લંગોટ પહેરાવેલી છે જે પલળી ગઈ છે તો એને નથી ગમતું, તમે રૂમમાં એસી શરૂ કર્યું છે એને ઠંડી લાગી રહી છે, તમે રૂમમાં એસી શરૂ નથી કર્યું એને ગરમી લાગી રહી છે, એને ઊંઘવાનો સમય થયો છે અને તમે ખવડાવી રહ્યા છો. એટલે આવા કોઈ પણ કારણ. અને આ બાળકોને ઘણી બધી વાર નોર્મલ તકલીફ પણ, જેમ કે અમારા ટીચરે જે દુઃખનું કીધું એમાં એવું કીધું ઇવનિંગ કોલિક, એટલે સાંજ પડતા પેટમાં દુખે. હવે કોઈક બાળક બહુ સ્પીડમાં દૂધ લેતું હોય તો દૂધ લે, એની સાથે સાથે થોડી પેટમાં હવા જતી રહેતી હોય, ગેસ થઈ જતો હોય તો દુખે, તો એ કહી નથી શકતું, પણ એ ખાલી રડીને કહેતું હોય છે. પણ મેજોરિટી કિસ્સામાં મેં કીધું કે જ્યારે અગેન આપણે એ જ વાત પર પાછા આવીશું કે માતાનો સમય કેમ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ, કે 6 મહિના તો એને બ્રેસ્ટ ફીડિંગ કરાવવાનું છે, ગવર્મેન્ટ પણ રજા જ આપે છે. એ 6 મહિનામાં 6 જ દિવસમાં અમે તો એવું જોયું છે કે 6 દિવસમાં માને ખબર પડતી થઈ જાય છે કે મારું બાળક ભૂખથી રડે છે કે દુઃખથી રડે છે. તો એના માટે એ 24 કલાક એની સાથે હોવી જરૂરી છે, ખાલી ફિઝિકલી નહીં, મેન્ટલી પણ. યસ સર, તમે લંગોટની વાત કરી એટલે મને વિચાર આવ્યો કે સર ડાયપર કેટલું હેલ્ધી છે એના માટે, અને ચલો પહેરાવે છે તો કેટલા કલાક સુધી એને ચેન્જ કરવું જોઈએ? એટલે અગેન થોડો પર્સનલાઇઝ ક્વેશ્ચન જ હોય છે, પણ નોર્મલી અમે એવું કહેતા હોય છે કે બાળકને જો ડાયપર તમે પહેરાવો છો તો નાઇટ ટાઈમમાં, એટલા માટે કે નાઇટની ઊંઘ એની ખરાબ નથી થતી. જ્યારે કારણ કે મેં કીધું કે જો પલળે ને તરત રડવાનું શરૂ કરે તો એની ઊંઘ ખરાબ થતી હોય છે. તો ખાલી નાઇટ ટાઈમમાં અથવા તમે બહાર જાઓ છો તો એ ટાઈમે પહેરાવો, કન્ટિન્યુ નહીં પહેરાવો. કોઈક બાળક એવા પણ હશે કે જે લોકોને એલર્જી થતી હશે, એ રેશ નીકળી જતા હશે, તો એવા કિસ્સામાં એ બાળકોને આપણે ડાયપર ક્રીમ લગાવવી જરૂરી થતી હોય છે. અને મોસ્ટ ડિસએડવાન્ટેજ જે ડાયપરનો થતો હોય છે કે જો સાઇઝ પ્રોપર નથી હોતી ને તો એમના જે હિપ બોન છે એ બોન આખા ખરાબ થઈ જતા હોય છે. સો જેટલું બને એટલું અવોઇડ કરવાનું, અને બહાર જાઓ છો ત્યારે કે નાઇટના સમયમાં જો તમે પહેરાવો છો તો વાંધો નથી. ઓકે, કોરોના પહેલાં અને કોરોના પછીમાં શું ફરક પડ્યો છે બાળ ઉછેરમાં અને બાળકોમાં, જો એની તમે વાત કરો તો? બંને વસ્તુમાં બહુ મેજર ફરક દેખાઈ રહ્યો છે. જેમ કે હું મારું એક્ઝામ્પલ આપું તો કોરોના પહેલાં હું સવારથી સાંજ હોસ્પિટલ પર જ રહ્યા કરતો હતો, રાતે ઘણીવાર 9-10 વાગે ઘરે આવતો હતો. કોરોનામાં એવું થયું કે ગવર્મેન્ટે બાય કમ્પલ્સન એવું કીધું કે ભાઈ ડૉક્ટરોને બી સવારમાં જ કામ કરવાનું, સાંજે રજા, એવી રીતનું જ હતું. ઇમરજન્સી શરૂ, પણ તમે ખાલી મોર્નિંગ અવર્સમાં જાઓ, એટલે ઇવનિંગ બંધ થયું. એટલે પછી ત્યારે મને એમ થયું કે જો ત્યારે બંધ હતું તો પછી હું સાંજનો મારો ટાઈમ ઘટાડી શકું, એટલે મેં મારો સાંજનો ઓપીડીનો ટાઈમ ઘટાડી દીધો. 7 વાગ્યા પછી હું ઓપીડી નથી જોતો, સેટરડે ઓપીડી બંધ કરી દીધી છે. અને આવું બીજા બધા પેરેન્ટ્સમાં પણ જોયું કે એ લોકો એવું જોયું કે નહીં, ફેમિલી ઇમ્પોર્ટન્ટ છે, અને એના કારણે સમય આપતા થઈ ગયા છે. બાળકોમાં જે ચેન્જ જોયો એવો જોયો કે કોરોના પહેલાં આપણે બચ્ચાઓને અગેન મોબાઈલ ખબર નહીં વારે ઘડી આવી જાય છે, પણ મારે નથી લાવો સર મોબાઈલ, પણ એ આવી જાય છે કે કોરોના પહેલાં એવું હતું કે આપણે નહીં આપતા હતા, આ ગાઈડલાઈન હતી. પણ ત્યારે ભણવા માટે ઇવન ગવર્મેન્ટ ઓફ ગુજરાતે ગાઈડલાઈન બનાવવાની હતી, ત્યારે જ્યારે મને ગાંધીનગર બોલાવેલો ત્યારે મેં એવું જ કીધું કે ઓનલાઈન ઇઝ ધી સેકન્ડ બેસ્ટ ઓપ્શન, ફર્સ્ટ બેસ્ટ ઓલવેઝ સ્કૂલ છે. પણ જ્યારે બંધ છે કોવિડમાં તો ઓનલાઈન જ ઓપ્શન છે ને એ સ્ક્રીન પર જ બાળકે ભણવાનું છે. ત્યારે બાળકને આપણે સ્ક્રીન પર ભણવા માટે કીધું. હવે ક્યાંક વધારે એડિક્ટ થઈ ગયા છે કે એ લોકો એના કારણે મોબાઈલ પર
ભણવાની સાથે સાથે બીજી બધી વસ્તુઓ જે કરે એના કારણે એગ્રેશન વધતું થયું છે. ઇવન જે મેં તમને કીધું સ્પીચ ડિલેના ઇસ્યુ જોવા લાગે છે. ઇવન એજ ઇનએપ્રોપ્રિએટ વસ્તુઓ, Yes. કારણ કે ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે પેરેન્ટલ કંટ્રોલમાં હોવી જોઈએ, જે નથી હોતી અને નથી. બાળકો એ જોતા થઈ ગયા છે. એના કારણે થોડા વધારે મોટા થવા લાગ્યા છે બાળકો, એ થવા લાગ્યું છે. બીજું મેઇન ઇમ્પોર્ટન્ટ એ જોયું કે ક્યાંક પેરેન્ટ્સમાં એ જોવા મળ્યું છે કે પહેલાં કદાચ એક જ પેરેન્ટ્સ હતું કે જે કેર રાખતું, તો હવે બંને કેર રાખતા કરવાનું થયા શરૂ થયું છે. અને બાળકોમાં પણ એ જોવા મળ્યું છે કે બાળકો પોસ્ટ કોવિડ જ્યારે એમને એવું કહેવામાં આવે છે કે નહીં મોબાઈલ ખરાબ છે, ત્યારે ક્યાંક એવું પણ કહેવા લાગે કે તમે જ અમને આપ્યો છે. યસ પણ હું એવું ક્યારેય નથી કહેતો ટેકનોલોજીના અગેન્સ્ટમાંથી, નહીંતર આ પોડકાસ્ટ જ નહીં થતી. યસ આપણે આપણે જે એના કરી રહ્યા માધ્યમથી છીએ તમે ને હું મળ્યા છે. પણ એનો યુઝ તમે જે Use. કરો છો એ એવી રીતે કરો કે હંમેશા આપણા માટે સારું રહે. મારે પણ નહોતું કેવું, પણ તમે વાત કરી આની, એટલે સ્કૂલને લઈને ડાયરી આપે તો છે સર, અને આને કદાચ પર્સનલ ક્વેશ્ચન પણ ગણો, પણ ડાયરી પહેલાંમાં એમાં નોટ થતું હતું, ટીચર્સ લખતા હતા, બાળક વાંચતું હતું. હવે એવું થયું છે કે બધા જ મેસેજ એમાં આવે, અને એમાં તો હવે પેલું ChatGPT આવ્યું છે એટલે હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ 3 મેસેજ આવે. એટલે બાળક શું કરે, જોવે મેસેજ, પણ મેસેજ પછી સાઈડમાં રહી જાય અને સ્ક્રોલ કરે. તો મેં તો એક રિક્વેસ્ટ છે મારી કે હવે દરેક સ્કૂલ એવું લાવે પાછું કે ભાઈ મેસેજ ડાયરીમાં લખાય પહેલાં. તો સર એમાં તમારું સજેશન તમે શું કહેશો કે પાછું એ લખાવવું જોઈએ કે પછી આ જ ચાલવું જોઈએ? હા, એટલે બે વસ્તુ છે અગેન એમાં. જે માસ મેસેજીસ છે કે જે સે ફોર એક્ઝામ્પલ કે આજે તમને બધાને જ એક ઇન્ફોર્મેશન આપવાની છે કે ભાઈ કાલે 15મી ઓગસ્ટે ધ્વજવંદન માટે આ પ્રોગ્રામ છે, તો એ આપી દીધો. Yes. એ તમને મેસેજમાં કદાચ આપી દે તો ચાલે. પણ આપણા બાળક માટેનો જે મેસેજ છે એ ખાલી વોટ્સઅપ પર મોકલી આપે ને ઘણીવાર આપણે જોઈએ નહીં, એના અથવા એપ પર મોકલી આપે જે આપણે નહીં જોઈએ. એની કરતાં એ પર્સનલી બાળકને લખીને આપેલું હશે તો આપણે વધારે સારી રીતે જોઈશું. અને હંમેશા એવું બી જોયું છે કે ઘણી બધી વાર એવું પણ થાય છે બાળકની એજ પ્રમાણે, કારણ કે હું 1-2 સ્કૂલમાં કાઉન્સિલર છું એટલા માટે મને ખબર છે કે બાળક મને એમ કે ટીચર મારી એફએમરીસમાં નોટ લખીને આપે તો મારા માટે કેટલું ખરાબ એમ કે. ઓકે. એ લોકોના બ્રેઇન પર એની નેગેટિવ ઇફેક્ટ પણ થાય છે જ્યારે રિમાર્ક્સ મળતા હોય છે. એટલે કદાચ એ રિમાર્ક્સ તમારે પર્સનલી 1-to-1 વાત કરીને જ આપવા જોઈએ, કારણ કે લખેલા આપણને એમ લાગે કે પેરેન્ટ્સને લખીને આપ્યું. મેં એવા પણ બાળકો જોયા છે, અગેન કાઉન્સિલર છું એટલે, કે જે રિમાર્ક્સ આવે તો પેરેન્ટ્સની જાતે સિગ્નેચર કરી દે છે, પેરેન્ટ્સ જોતા પણ નથી, કારણ કે ક્યાંક એ લોકો બિઝી હોય છે. એની જગ્યાએ જો ટીચરે પેરેન્ટ સાથે 1-to-1 વાત કરી હશે તો એ વધારે સારું રહેશે. બંને માટે. અને ફ્રીક્વન્સી થોડીક પેરેન્ટ ટીચર મિટિંગમાં બાળકોની કમ્પ્લેન કરવા કરતાં વધારે સારું શું કરી શકીએ એના પર જો દરેક સ્કૂલ કરી શકે તો વધારે સારું રહેશે. તમે સ્કૂલની વાત કરી એટલે મારે કહું છે, તો સર બાળક માટે સ્કૂલે મૂકવાનો એક્ઝેક્ટ કયો સમય કહી શકાય? જેમ કે હવે તો સર પ્લે ગ્રુપ ને બધું આવી ગયું છે, અને મેં જોયા છે કે મમ્મી મારી મચડીને જે 2 કલાક દૂર રહ્યું, પણ એક્ઝેક્ટ એના માટે માતાથી દૂર થવાનું અને સ્કૂલનો એક્ઝેક્ટ સમય કયો સર? એ જ જો આપણે કહીએ તો સ્કૂલનો સમયમાં જો તમે એમ કહેતા હો કે લખવાનો સમય કયો? નહીં સર, સ્કૂલે મૂકવાનો જે કોન્સેપ્ટ આવ્યો છે, મને ખબર છે, હું 6 વર્ષે સ્કૂલે ગઈ હતી સર, પણ હવે આઈ ડોન્ટ નો, સિંગલ ચાઇલ્ડ છે એટલે એક તો એને કોઈ જોઈએ, પેરેન્ટ્સ વર્કિંગ હોય, પણ એ એક્ઝેક્ટ કેટલું બાળકની હેલ્થ માટે, એજ્યુકેશન માટે જરૂરી કેટલું છે? સો અગેન તમે જેમ 6 વર્ષ કીધું એ એઝ અ પીડિયાટ્રિશિયન એ જ રાઈટ છે કે 6 વર્ષની ઉંમર પહેલાં બાળકના હાથમાં પેન, પેન્સિલ કે ક્રેયોન નહીં આપવાનું. શું વાત કરો સર? હા, બહુ શોકિંગ લાગે, પણ એ જે ગ્રીપ ડેવલપ થાય છે ને, કારણ કે એઝ અ પીડિયાટ્રિશિયન મેં જોયું છે કે એ લોકોની ગ્રીપ ઇમેચ્યોર ડેવલપ થાય. 1 વર્ષની એજ પર બાળક આ પિન્સર ગ્રાસ્પ લઈ લે છે, પણ જો એ પેન પેન્સિલ સરખી પકડવાનું શરૂ નથી કરતું, એની ગ્રીપ ખરાબ છે, હેન્ડરાઇટિંગ ખરાબ છે, લખવાનું ખરાબ છે, તો બહુ જ ઇસ્યુ થવાના છે. એની કરતાં 6 વર્ષ સુધી એના હાથમાં પેન પેન્સિલ કે ક્રેયોન નથી આપવાના. પણ આપણે એને શીખવાડવું તો છે જ. શીખવાડવું એટલા માટે છે કે અગેન બ્રેઇનનું જે ડેવલપમેન્ટ, આપણે જે પહેલાં 2 વર્ષની વાત કરી એમ બાળકોના બ્રેઇનમાં જે પણ વસ્તુ શીખે છે એ ન્યુરોન્સનું કનેક્શન થતું હોય છે. એને કનેક્શનમાં એવું કહેવાય કે જો કનેક્શન રિપીટેડલી થશે તો બાળક લાઈફ ટાઈમ યાદ રાખશે, અને જો નહીં થાય તો બાળક ભૂલી જશે. એટલે પહેલાં 5 વર્ષમાં આપણને બહુ બધી વસ્તુઓ શીખવાડવી છે. મારે એને કલર્સ શીખવાડવા છે, મારે એને અલગ અલગ આલ્ફાબેટ શીખવાડવા છે, પણ એની મેથડ થોડી અલગ કરવાની જરૂર છે. જે સ્કૂલમાં હું જાઉં છું ત્યાં અમે અત્યારે એવું કર્યું છે કે બાળક નર્સરી, જુનિયર, કેજી જ્યાં પણ આવે છે મૂકવાનું, તો ટોડલર એટલે 1.5 વર્ષે પણ હવે મૂકતા થઈ ગયા છે, પણ જે નર્સરી જુનિયરમાં બાળક આવે છે ને તો એ બેગ વગર આવે છે, એ નોટબુક વગર આવે છે, અને એને શીખવાડવામાં આવે તો એને એપલ હાથમાં આપવામાં આવે
કે આ એપલ, યસ એ ફોર એપલ તો શીખે જ, પણ એની સાથે એને ત્યાં એવું શીખવાડવામાં આવે કે એપલ એક ફ્રૂટ છે, ઓકે એપલ ખાવાની વસ્તુ છે, યસ એપલ રેડ કલરનું છે, યસ અને તને બીજું શું લાગે છે. એમાંથી કોઈક બાળક એવું બી કે એપલનો તો ફોન પણ છે, વાહ બરાબર છે, પણ એ એની ક્રિએટિવિટી માટે જરૂરી છે. એટલે એને સ્કૂલે તમે કોઈ પણ એજથી શીખવાડી શકો. તમે શીખવાડવાનું જે છે એ શરૂ કરો, પણ હાથમાં લખવાની જે વસ્તુ છે એ કદાચ 6 એટલે વર્ષ એટલી પછી ધીરજ આપો. રાખવી જોઈએ કે લખવાનું 6 વર્ષ સુધી માંડી વાળો. હા, એને મોકલો ક્યાંય, એવું નહીં કે સ્કૂલ કે, પણ કંઈક લર્નિંગ માટે. અને સિંગલ ચાઇલ્ડ જો હોય છે આજે એટલે બાળક 6 વર્ષે ABCD શીખશે તો વધારે સારી રીતે શીખશે, કખ ગગ શીખશે તો વધારે સારી રીતે શીખશે. એ બોલતું થઈ ગયું ને. આપણા માટે કેવું છે કે મારા માટે એવું છે કે બાળકને શીખવાડવાની મેથડ મહત્વની છે, અને એ મેથડમાં સૌથી પહેલી મેથડ આવે છે કે આપણે એને કંઈક સંભળાવીએ. જે તમે કહો છો ને કે લોરી સંભળાવે, મમ્મી ભજન સંભળાવે છે, તો તમે સંભળાવ્યું ને ત્યારથી એનું લર્નિંગ શરૂ થઈ ગયું. ઓકે કે લર્નિંગ કે ભાઈ મારું સાંભળવું એ પહેલી સ્કિલ છે, સ્કિલ છે. કે હું શીખીશ કે લિસનિંગ. યસ એ લિસનિંગ જ્યારે સરખું થઈ જશે ત્યારે વાંધો નહીં આવે. સેકન્ડ એની જે આવશે એ જે સાંભળ્યું એને બોલવાનું છે, એટલે બોલવાનું છે. સ્પીક. તમે એને કહો, જો અમારી પાસે બાળક આવે ને ત્યારે ક્યારે એવું નહીં કહેતો કે આ કૂતરું છે કે આ કેટ છે, એમ કે મ્યાઉ છે, ભાવભાવ છે. કેમ? કારણ કે આપણે એને શીખવાડ્યું છે કે જો ભાવભાવ આવ્યું, જો મ્યાઉ આવ્યું. યસ તો એ જે સાંભળેલું હતું એ જે બોલે છે, અને ત્યારે હંમેશા પહેલા સ્પીચ એ જ રીતે ડેવલપ થવાની છે. તો લિસનિંગ અને સ્પીચ એ આવશે જ. એના પછી રીડ કરાવવાનું છે બચ્ચાને. રીડ કરાવવાનું એટલે ઓકે તમે એને બુક આપી દીધી, એ બુક એને વાંચવાની છે, પણ કેવું બુક હોવી જોઈએ? હવે માની લો કે બાળક 3 વર્ષનું છે અને તમે એને બુક આપો ને કે આલ્ફાબેટ વાંચતો, એ નથી જ વાંચવાનું, પણ એ Yes. પિક્ટોરિયલ સ્ટોરી બુક હશે. ઓકે એ પિક્ટોરિયલ સ્ટોરી બુક પરથી જાતે જ શીખી જશે. આપણી જેટલી પણ પંચતંત્રની સ્ટોરીઝ છે યસ એ બધી તમે જુઓ, એક પણ શબ્દ નહીં લખેલો હોય ને તો તમને વાર્તા આવડી વાર્તા જાય. આવડી જશે. અને એડવાન્ટેજ કદાચ એ રીડિંગનો એવો હોય કે તમારા બાળક કદાચ એના પરથી નવી વાર્તા બનાવી શકશે. ઓબ્ઝર્વેશન અને સ્કિલ ડેવલપ પછી- થાય. અને પછી છેલ્લું આવે છે રાઇટિંગ, જે આપણે ત્યાં એવું થાય છે કે પહેલું કરાવીએ છે, પહેલું sir. રાઇટિંગ કરાવે છે. એટલે એ નહીં કરાવો. સ્કૂલ તમે કોઈ પણ એજ પર મૂકો. હવે તો કદાચ એવો કન્સેપ્ટ બી આવી ગયો છે કે પેરેન્ટ્સ, મારા ઘણા ફ્રેન્ડ્સ એવા છે કે જે નો સ્કૂલ, હોમ સ્કૂલમાં માનતા થઈ Yes. ગયા છે કે બાળક ઘરે રહીને જ ઘરે રહીને શીખશે. ભણે. એને જો શીખવું છે કે બ્રેડ કઈ રીતે બને છે તો બેકરીમાં લઈ જઈને શીખવાડશે. એને Exactly. શીખવું છે કે ટ્રાફિક રૂલ શું છે તો ટ્રાફિક પોલીસ પાસે જઈને પ્રેક્ટિકલ શીખવાડશે. લર્નિંગ. એ પ્રેક્ટિકલ લર્નિંગ. અને કદાચ નવી એજ્યુકેશન પોલિસીનો આખો એ જ છે કે વોકેશનલ ટ્રેનિંગ, દરેક વસ્તુની ટ્રેનિંગ એવી રીતે જ આપવાની Practical. થશે. પણ પેરેન્ટ્સ થોડીક ધીરજ રાખો. ABCD મેં કીધું એમ 6 વર્ષે વધારે જ સ્પીડમાં શીખી જવાનું છે. હા, તમે એને બતાવેલું છે, તમે એને શીખવાડેલું છે, તમે એને મેચસ્ટિક બે લાકડી મૂકી દીધી છે આ, અને પછી એનાથી શેપથી ABCD બનાવી છે, તો કદાચ એ વધારે સારી રીતે શીખશે. તમે સરસ લિસનિંગની વાત કરી એટલે હું આ કહું છું જ. ઘણા બધા એમ કે એને ભૂ આપો ને એટલે હું કહું છું કે પ્લીઝ ભૂ જેવું કંઈ છે નહીં. એને કહો કે પાણી પીવું છે અથવા પાણી આપો, તો એ પાણી શબ્દ કહેશે. એટલે પેરેન્ટ્સ જેને પણ એવું લાગે છે કે પણ મને એક ખાલી ભાષા સિમ્પલ વસ્તુ કે ભૂ, બાળક 6 મહિનાનું હોય ત્યારે ભૂ જ બોલશે. ઓકે વર્ષ 2 વર્ષનું થશે પછી પાણી બોલશે. પછી પણ એટલે સર પેલું શરૂઆતમાં- ભૂને પકડી રાખે છે. હા, એ નહીં હોવું જોઈએ. એ એ 2 અપગ્રેડેશન આપણે વર્ષનો થાય ને કરાવવાનું છે. સર, તો પણ એને પછી એ ભૂ જ બોલે છે. હા. એટલે ક્યાંક થોડું છે કે તોતડું બોલે છે, સ્પષ્ટ નથી બોલતા. તો ક્યાંક ક્યાંક એવું છે સર, આપણને મજા આવે છે પેલું તોતડું બોલવાની. મને એવું પર્સનલી ફીલ થાય. તો કદાચ એ પણ છે. એટલે જો મને તમે કીધું એમ કે લેંગ્વેજ શીખવાડવી હોય તો આપણે જે બોલીએ છીએ તે લેંગ્વેજ શીખે છે, અને પછી પિક્ચરથી એ ઓબ્ઝર્વ કરે છે, રાઈટ, અને બોલતા શીખે છે. રાઇટિંગ તો છેલ્લે આવે છે. તો સર એક અત્યારે સૌથી મોટો પ્રશ્ન છે, વારંવાર મોબાઈલને નથી લાવતો એમ, કે અત્યારેના બાળકો બહુ જ જિદ્દી છે, બહુ જ ગુસ્સો કરે છે. એમાં મોટા કયા કારણ છે? શું ફૂડ છે, હવા છે, દવા છે, એવું શું છે? એટલે આની પાછળ સાયન્ટિફિકલી તમે પૂછો તો એનું એક સિમ્પલ મોડેલ છે. એને અમે બાયો સાયકોસોશિયલ મોડેલ કહીએ છીએ. ઓકે. સો બાયો મીન્સ તમારા જીન્સ. હમ કે જે એગ્રેશનની વાત થઈ ને, તો ઘણી બધી વાર હું નાનો હતો ત્યારે હું બી આવો જ હતો. પેરેન્ટ્સ એવું કહેતા હશે, તો એ જીન્સ પણ ક્યાંક આવતા હોય છે. ઓકે. એ જ સમય દરમિયાન, પ્રેગ્નન્સી દરમિયાન જો મધરને કોઈક એક્સપોઝર એવા થયા છે કે જેના કારણે બચ્ચાના જીનેટિક મ્યુટેશન થયા છે તો થતું હોય છે. સેકન્ડ, સાયકો મીન્સ કે પોતાની પર્સનાલિટી ઉપર હોય છે. Okay. કે બાળકને આ પ્રોબ્લેમ એ ત્યાં એગ્રેશન કદાચ એટલા માટે આવે છે કે બાળક, દરેક પેરેન્ટ્સને, મને પણ એવું છે અને તમને પણ એવું હશે કે જે મને નથી મળ્યું એ મારા બાળકને મળવું મળવું જોઈએ. જોઈએ. અને એમાં ક્યાં એવું થઈ જાય છે કે એને ના પાડતા આપણે ભૂલી ગયા છે. આજે બાળક 3 વર્ષનું હોય ને એમ કે મને આઈફોન જોઈએ છે અને તમે લાવીને આપી દો છો. એ ના નથી પાડતા એટલે કેવું થાય છે કે 5 વર્ષે એને એવું છે કે હવે તો મને કાર બી ચલાવવી જ જોઈએ. યસ.
અને એના કારણે જ ક્યાંક ને ક્યાંક બધા એક્સિડન્ટ થાય છે. ના નહીં પાડવાના કારણે બધા એગ્રેશન તમે પહેલા કીધું કે ઘણી બધી વસ્તુઓ એ જ પહેલા મળી ગઈ છે, એ પણ ક્યાંક નુકસાનકારક છે એને લઈને. અને છેલ્લું આવે છે સોશિયલ, કે સોશિયલ એટલે કે આજે બાળકો એકબીજા સાથે રમતા હોય ત્યારે ઘણી બધી વાર આપણે કમ્પેરિઝન કરીએ, અમે એ પણ કમ્પેરિઝન કરતા હોય કે મારા બાજુવાળાના છોકરાને તો મમ્મી આ લાવી આપ્યું, તે મને નહીં લઈ આપ્યું. એની અંદર પછી એને ગુસ્સો આવવાનો શરૂ થતો હોય છે. ઇવન એવું જોયું છે કે જૂના જમાનામાં કદાચ આપણે એવું જોતા હતા કે સોટી વાગે સમસમ ને વિદ્યા આવે ધમધમ, પણ પેરેન્ટિંગ ફોર પીસમાં આપણે એ જ કહીએ છીએ કે નહીં, શાંતિ સાથે જ બાળકને પ્રેમથી જ નર્ચર કરવાનું છે. અને એ ક્યાંક એવું જોવે કે જો પપ્પા મમ્મીને ગુસ્સો આવ્યો ને એમણે મને માર્યા તો હું પણ મારી શકું છું, એના કારણે એનામાં એગ્રેશન આવી જતું હોય છે. અને તમે પણ જોયું છે ને મેં પણ સાંભળ્યું છે, હસમુભાઈ ઘણી બધી વાર કહે છે P4Pમાં કે હિટલર અને ગાંધી વચ્ચે ફરક શું હતો, કે હિટલરે નાના હતા તો હિંસા જોઈ અને ગાંધીજી નાના હતા ત્યારે અહિંસા જોઈ, કે પિતાએ ભૂલ હોવા છતાં કંઈ જ નહીં કર્યું. તો એ વસ્તુ, અને એનો મતલબ એવો પણ નથી થતો અત્યારે, કારણ કે ઘણા બધા પેરેન્ટ એમ થાય કે ભૂલ છે તો કંઈ નહીં કરવાનું, એવું નહીં. તો એમણે ત્યારે મૌન વ્રત રાખ્યું, એમણે એમને સાચું બોલવા માટે એન્કરેજ કર્યા, અને અહિંસા, આ ત્રણ વસ્તુ શીખ્યા. તો એ ત્રણ વસ્તુ આપણે બાળકોને ક્યાંક શીખવાડવાની છે. એ સ્લોગન છે બાળ ઘડતર થકી વિશ્વ શાંતિ, જે મિશન છે આપણા હસમુખ સરનું. તમે સર સોશિયલની વાત કરી તો બાળકો માટે અત્યારે ક્યાંક એવું પણ છે અમુક ડર. મને ખબર છે હું મોટાભાગનું મારું જમવાનું બાજુવાળાના ઘરે જમતી હતી સર, આજુબાજુમાં મને શાક ન ભાવે તો હું બાજુવાળી મારી મમ્મી કે લઈ આવું છું. પણ અત્યારે ક્યાંક હાઇજીનને લઈને ક્યાંક એવું પણ છે કે શેરિંગ ઓછું થયું છે, સોશિયલાઇઝ બાળક ઓછું થયું છે, એની સાયકોલોજી પર પણ અસર થઈ છે. કેવી રીતે ડેવલપ કરે સિંગલ ચાઇલ્ડ હોય તો? સિંગલ ચાઇલ્ડ મોટા ભાગે હોય છે, એ પેરેન્ટ્સ શું કરે કે બાળક વધારે સોશિયલાઇઝ થાય, એની ઇમોશનલ એક સ્ટ્રેન્થ બને. એટલે સિંગલ ચાઇલ્ડ અને સિંગલ ફેમિલી આ વસ્તુ છે જ, કે ભાઈ ન્યુક્લિયર ફેમિલી થઈ ગઈ છે. તમારા ઘરમાં પહેલા કેવું થતું કે ઘરમાં બાળક 5 હોય તો 5 મોટા પણ હોય છે, એની જગ્યાએ હવે એવું થઈ ગયું કે એક બાળક અને મોટું એક જ વ્યક્તિ, એની સાથે રમીને પણ બાળકને એવું થાય. તો શેરિંગ માટેનો સિમ્પલ રૂલ જે ઘણા બધા પેરેન્ટ્સને હું કહેતો હોઉં છું, તમે 7 ફ્રેન્ડનું ગ્રુપ બનાવો. ઓકે, દરેકનું એક બાળક છે, 7 દિવસ થયા, દરેકના ઘરે એક દિવસ બાળકે જવાનું. 7 દિવસ એટલે એક મમ્મીએ 7 બાળકને એક દિવસ માટે સાચવવાનું છે. ઓકે, એટલે એમાં તો એક મમ્મીએ 7 બાળકને સાચવવાની સ્કિલ ડેવલપ કરવી પડશે ને સર? હા, પણ એટલે સાથે તમે હેલ્પ પણ લઈ શકો બીજા કોઈ, કે 7 મધર પણ જોડાશે જ ને? હા, ઓકે. અને એ સમયે ફાયદો શું થશે કે તમે બધા એકબીજા સાથે કોમ્યુનિકેટ કરતા, સોશિયલ કમ્યુનિકેશન આપણું જે ઘટી ગયું છે ને, કારણ કે અત્યારે મેજોરિટીના સોશિયલ મીડિયા પર ફ્રેન્ડ્સ છે, રિયલ લાઈફના ફ્રેન્ડ નથી, તો એ કદાચ થઈ શકશે. સેકન્ડ, બાળક દરેક જગ્યાએ જશે તો દરેક કલ્ચર શીખતું થશે. હવે તમે જે એક્ઝામ્પલ આપ્યું ને એમાં કેવું હોય કે તમે આજે માની લો કે બાજુમાં સાઉથ ઇન્ડિયન રહે છે, એના ઘરે જઈને સાઉથ ઇન્ડિયન ખાધું તો વાંધો નથી આવ્યો. આજના પેરેન્ટ્સને વાંધો એવો હોય છે, કોઈક પેરેન્ટ્સ એવા હશે કે આ લોકો તો એકદમ નોનવેજ ખાય છે, આ લોકો તો હેલ્ધી નથી ખાતા, અને ત્યાં હું બાળકને મોકલીશ તો શું થશે. એટલા માટે એવું કહેવાય કે તમારા લાઇક માઇન્ડેડ જે છે એવા 7 જણનું ગ્રુપ બનાવો, એની સાથે બાળકને શેર કરવાનું શીખવાડો. અને હંમેશા એ વસ્તુનું ધ્યાન રાખવાનું કે જ્યારે એ લોકો ત્યાં એકબીજા સાથે રમી રહ્યા છે ત્યારે એમને દરેક વસ્તુ આવડવી જોઈએ. જેમ શેરિંગ તો આવડવું જોઈએ, પણ ટર્ન બી આવડવો જોઈએ. કે આજે બધાને લાઈનમાં ઊભા રાખ્યા છે કે ભાઈ ચલો કેચ પકડો, તો એક બાળકે કેચ પકડ્યો, પછી તારે સાઈડમાં જવાનું છે, બીજો પકડશે, પછી ત્રીજો પકડશે. એવું નહીં કે હું જ કન્ટિન્યુ રમ્યા કરું. એવું જો બાળક કરશે તો એ શેરિંગ નથી શીખતું, છે ટર્ન્સ નથી શીખતું, તો પછી ઇશ્યુ આવશે. ધીરજ અને શેરિંગ બંને ખૂબ સરસ. સર, એક એઝ અ પેરેન્ટિંગ કોચ બહુ જ બધા પ્રશ્નો પૂછે છે કે બાળકને ભણવામાં રસ નથી અથવા ન આવે ત્યારે શું કરવું જોઈએ, કોની સલાહ લેવી જોઈએ એ પેરેન્ટ્સે? જો પહેલી વસ્તુ તો રસ નથી એ વસ્તુ જ ઘણી બધી વાર ખોટી હોય છે. બાળકને રસ તો હોય જ છે, પણ અલગ રીતે ભણવામાં રસ હોય છે. જેમ આપણે લિસનિંગ સ્પીકિંગ વાળું જે જોયું, એમ કોઈક બાળક એવું હશે કે જે બાળક મેથ્સ ભણે છે એને મેથ્સમાં રસ છે, જે ડ્રોઈંગ ભણે છે એને ડ્રોઈંગમાં રસ છે, જે મ્યુઝિક ભણે છે એને મ્યુઝિકમાં રસ છે. એટલે ભણવામાં તો રસ છે જ. આપણે એવું કહીએ છીએ કે એકેડેમિક્સમાં માર્ક્સ જ આવવા જોઈએ, એ જ તમારું ફાઇનલ છે, એવું નથી. પણ એ સ્કિલ, બાળકનો રસ જેમાં છે એ શોધવાની જવાબદારી પેરેન્ટની છે. આજે હું જોઉં કે જેમ મારો સન ફ્રી ટાઈમમાં ડ્રોઈંગ કરે તો બહુ સરસ કરે છે, પણ એને મેથ્સ કરવું હોય તો મજા જ નથી આવતી. એનો મતલબ મને ખબર પડી કે ભાઈ આનું ડ્રોઈંગમાં સ્કિલ વધારે સારી છે, તો મારે એને નર્ચર કરવાની જરૂર છે. આજે જેમ અત્યારે જ તમે જોયું કે આપણે અહીંયા બેઠા હતા અને મારી ડોટર કે મારે ક્રિકેટ રમવું છે, તો હવે ડોટરને ક્રિકેટ રમવા દેવી કે નહીં, એ ઘણા પેરેન્ટને થાય કે ફિમેલે ક્રિકેટ થોડું રમવાનું હોય. કારણ કે અત્યારે એવું છે, હા હવે ટાઈમ બદલાયો છે, એનો ઇન્ટરેસ્ટ એમાં છે, એને એટલે એના માટે કદાચ ભણવાનું એ થઈ ગયું કે જે રમી રહી છે.
મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે જેમાં એનો ઇન્ટરેસ્ટ હશે ને એ વસ્તુ કરવા આપશો અથવા Okay. એન્કરેજ કરશો અને સમય આપશો એને એમાં, તો જે તમારે કરાવવું છે ને એ પણ એ કરતું થશે. સર આ ઇન્ટરેસ્ટને આઈડેન્ટિફાઈ કરવા માટે પેરેન્ટ્સ શું કરે? એ તમને દેખાઈ જ આવે. જેમ તમે જુઓ કે તમારા ઘરમાં આપણે છે ને રોકવાના નહીં. આજે એક Okay. સિમ્પલ એક્ઝામ્પલ આપું. બાળક નાનું હોય અને નાનું બાળક જો દિવાલો પર ચિતરતું હોય કંઈ, મેં કીધું ને કે આપણે કંઈ આપવું નથી, પણ કોઈક પડ્યું છે કંઈ વસ્તુને ચિતરતું હોય તો આપણને ખબર પડે કે એને ડ્રોઈંગમાં ઇન્ટરેસ્ટ છે. રસ છે. આપણે ક્યાંક બહાર લઈને ગયા અને કોઈ તબલા પડ્યા હોય ને તબલા વગાડ્યા કરતો હોય કન્ટિન્યુ, એમાં સારી રીતે કરતો હોય તેમાં એનો રસ છે. ભણવાની વસ્તુમાં પણ તમે જ્યારે એને શીખવાડવા બેસો છો ત્યારે તમને દેખાઈ આવશે કે તમે આને જે મેથ્સના સમ આપ્યા, 1 2 3 4 શીખવાડ્યું તો એને વધારે સારી રીતે આવડી ગયું, કે એને તમે કલર્સના નામ કીધા તો વધારે સારી રીતે આવડી ગયા, ઓકે. એને તમે ભાષા શીખવાડી તો એ વ્યાકરણ એને વધારે ગમ્યું, એ તમને દેખાશે. તમે એને જ્યારે સ્ટોરી બુક સંભળાવો છો ત્યારે જો એને મજા આવતી, એનો મતલબ કે એને ખાલી ભાષામાં વધારે મજા આવે છે, તો Okay. કદાચ એમાં એનો રસ ડેવલપ થશે. પણ એ બધા માટે બી અગેન એ ક્વોલિટી ટાઈમ તમારે આપવાનો રહેશે, તો જ તમને ખબર પડશે કે એનો ઇન્ટરેસ્ટ ક્યાં તમે છે. કીધું એમ ટાઈમ અને સ્વતંત્રતા, ફ્રીડમ, એવું નથી. તમે સરસ વાત કરી, ખાલી એકેડેમિક પરફોર્મન્સ જોઈને રસ નથી અથવા ભણતું નથી એવું નહીં, પણ એને બીજા પણ હોલિસ્ટિક ડેવલપમેન્ટની જે વાત કરી છે એ પણ જોવાનું. એઝ અ પીડિયાટ્રિશિયન તમારો એક મેસેજ દરેક પેરેન્ટ્સને આપવાનો હોય તો તમે શું આપશો? મેસેજ બચ્ચાઓ માટે એક જ આપીશ કે પેરેન્ટ્સ, દરેક બાળક અલગ છે, એની સ્ટ્રેન્થ અલગ છે. તમે એવું નહીં વિચારો કે દરેક બાળક આજે વિરાટ કોહલી જ બને કે નરેન્દ્ર મોદી જ બને કે ક્રિકેટર કે પોલિટિશિયન બને કે આઇન્સ્ટાઈન જ બને. યસ. એની જે ક્ષમતા છે એ પ્રમાણે એને તમે ફ્રીડમ આપો. અને એક વસ્તુ યાદ રાખો કે હમણાં જ નીટની એક્ઝામ પતી છે એટલે પેરેન્ટ્સ માટે હું કહીશ કે ફિઝિક્સનું પેપર બહુ જ હાર્ડ હતું, લોકોથી લખાયું નહીં. દરેક પેરેન્ટ્સ સિસ્ટમને વાંક આપી રહ્યા છે કે આ સિસ્ટમ કેટલી ખરાબ છે. પણ હું એ કહું છું કે જો એ હાર્ડ હતું તો બધા માટે હાર્ડ હતું, આપણા એકના બાળક માટે હાર્ડ નહોતું. રાઈટ. આપણા બાળકના કદાચ અટેમ્પ્ટ ઓછા થયા, માર્ક્સ ઓછા આવ્યા કારણ કે સમય નથી મળ્યો, પણ એ બધા માટે સરખું જ થયું છે. રાઈટ. એ સમય દરમિયાન બાળકને કે તું તો ઓછું લખીને આવ્યો અથવા પેપર ખરાબ હતું એવું કોઈને પણ બ્લેમ કરવા કરતાં એણે જે મહેનત કરી હતી એને એપ્રિશિએટ કરો કે નહીં, તે મહેનત કરી હતી, આ રિઝલ્ટ જે આવશે અમને કોઈ ફરક નથી, અમને તારી મહેનત જોઈએ છે. એ મહેનત હશે તો એ રસ્તો સીધો તમને તમારી સફળતા સુધી લઈ જ જવાનો છે. મેં તમને છેલ્લો કીધું હતું પણ તમે નીટની એક્ઝામ કીધી સર, તો હમણાં 12થનું એક્ઝામ પણ આવ્યું, તો 10th અને 12થમાં પેરેન્ટની પણ એક અપેક્ષાઓ હોય છે અને એ અપેક્ષાઓ પ્રમાણે નથી આવતું, ત્યારે બચ્ચાને શું સપોર્ટ કરી શકે? આપણે જોઈએ છે સુસાઇડ પણ ક્યાંક વધ્યા છે, હે ને, એક પેરેન્ટ્સનું પ્રેશર, તો એ બાળકને કેવી રીતે એટલીસ્ટ સપોર્ટ કરે? સો અપેક્ષાનો બોજ તો કોઈના પર બી તમે નાખશો ને તો એ સક્સેસ ક્યારેય નથી મળવાની. આજે મારું બચ્ચું મને ખબર હોય કે 40% માર્ક્સ લાવે છે ને હું આશા રાખું કે 90% લાવે તો નથી જ લાવવાનું. એટલે એ પેરેન્ટ્સે પહેલાં સમજવાની જરૂર છે કે 1 થી 9માં જો મારા બાળકના માર્ક્સ આટલા આવ્યા છે તો હવે એનો ઇન્ટરેસ્ટ જેમાં છે એમાં જ મને જવા દો. હા, તમે એને હેલ્પ કરવા માંગો છો અને બાળકનો ઇન્ટરેસ્ટ છે તો તમે એને રેગ્યુલર ગ્રોથ થાય એના માટે રિવિઝન્સ કરાવી શકો છો, જાતે એની પાછળ મહેનત કરો. અને અમે એવું જોયું છે, એક બાળકે મને કીધેલું હતું કે સર મારા 40% માર્ક્સ આવે છે પણ મારે ડૉક્ટર બનવું છે. 9th સ્ટાન્ડર્ડમાં એ હતો અને એણે એવું કીધેલું કે મારે ડૉક્ટર બનવું છે. એટલે મેં એક જ સવાલ એને પૂછ્યો કે અચ્છા તારે જો ડૉક્ટર બનવું તો શું કરવું પડે? એણે કીધું સર મારે નીટની એક્ઝામ આપવી પડે. મેં કીધું ઓકે, નીટની એક્ઝામમાં કેટલા માર્ક્સ લાવવા પડે? તો કે મારે એટલીસ્ટ 90%ની ઉપર માર્ક્સ લાવવા પડે, કે 720 માર્ક્સ છે તો મારે એટલીસ્ટ 650ની ઉપર આવે તો મને ફ્રીમાં એડમિશન મળી શકે, ગવર્મેન્ટમાં મળે, નહીં તો નહીં મળે. મેં કીધું તો તું અત્યારે 40% પર છે અને 90% પર જવા માટે 4 વર્ષ છે, તો દર વર્ષે આપણે 10% માર્ક્સ વધારી શકીએ? તો કે હું મહેનત કરું તો થઈ શકે. અને એ બાળકે, અને આ રિયલ એક્ઝામ્પલ હતું કે જે બાળક છે કે જેણે ગોલ નક્કી કરેલો હતો, પેરેન્ટ્સે સપોર્ટ કર્યો, ટીચર્સે સપોર્ટ કર્યો, તો એ 40માંથી 10thમાં જ 9thમાં એને નક્કી કર્યું કે મારે થવું છે, તો એ 10thમાં જ એના 80% થઈ ગયા હતા કે 40માંથી 80 પર પહોંચી ગયો. કેમ? કારણ કે ડેડિકેશન, પેરેન્ટ્સનો સપોર્ટ. હા, અપેક્ષા પેરેન્ટ્સ કરતાં બાળકની હતી કે મારે બનવું છે, ત્યારે એના પર એ બોજ નહોતો. એ બોજ જ્યારે પેરેન્ટ્સ ના તારે બનવાનું જ છે એ નહીં હોવું જોઈએ. અને એના પછીના વર્ષમાં જ્યારે મહેનત કરતાં આગળ ગયો તો એને ઇઝીલી પોતાનો ગોલ અચીવ કર્યો. પેરેન્ટ્સને હંમેશા એક જ વસ્તુ કહીશ કે જો એવું નથી હોતું કે એક જ બ્રાન્ચ સક્સેસ હોય છે અથવા માર્ક્સ વધારે આવશે તો જ મળશે. આજે દરેક બ્રાન્ચની જરૂર છે. જો આપણે આ પોડકાસ્ટ બનાવીએ છીએ એનું એડિટિંગ સરખું નહીં કરવામાં આવે તો એનો ઇમ્પેક્ટ નહીં જાય.
એની લાઇટિંગ અત્યારે તમે જોઈ કે જે Yes. આપણે સેટ કરી છે, એટલે દરેક માણસનું પોતપોતાનું મહત્વ છે. એટલે બાળકને એવું નહીં કે તમારે આ જ કરવાનું છે. અને Yes. તમે જુઓ, મારો સન મને ઘણીવાર કહે, પપ્પા તમે ડૉક્ટર છો, તમે કમાવો છો, એના કરતાં તો પેલો યુટ્યુબર વધારે કમાય છે. કમાવું અને સેટિસ્ફેક્શન બંનેમાં કદાચ ફરક હશે, પણ જો બાળકને ફ્રીડમ આપવામાં આવશે, એને પ્રેશર નહીં આપવામાં આવે, તો એ જે ફિલ્ડમાં હશે ને એ ફિલ્ડમાં વધારે સારું કરશે. ગ્રેટ, થેન્ક યુ સો મચ સર ફોર ઇનસાઇટ. અને તો દરેક સરનો પણ મેસેજ છે ને કે પેરેન્ટ બાળકને ક્વોલિટી ટાઈમ આપો અને ધીરજ રાખો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.